ગઈકાલે આપણે થોડીક આની વિશે વાત કરેલી. શ્રીજી મહારાજ પોતાની એક સ્થિતિ સમજાવીને એ સ્થિતિનું રહસ્ય પણ એમણે સમજાવ્યું કે એને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર છે. એ આત્મામાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે અને એ પુરુષોત્તમ નારાયણ એટલે કે તમારી સભામાં જે બેઠેલા છે એ છે. એટલે પોતાના સ્વરૂપ સમજાવવાની વાત હવે કરી રહ્યા છે. અને જો સ્વરૂપ સમજાય તો કોને કેટલો લાભ છે એ સમજાવે છે. શ્રીજી મહારાજ સમજાવે છે કે તમને આ સ્વરૂપ સમજાય તો એમાં મને કોઈ લાભ નથી, લાભ તમને છે. કોઈ ડૉક્ટરનું સ્વરૂપ આપણને ઓળખાય કે આ ડૉક્ટર છે તો એનો આપણે ઉપયોગ કરી શકીએ, એનો આપણે લાભ લઈ શકીએ. આ લોકની દ્રષ્ટિએ ડૉક્ટરને તો કદાચ એમ માની લો કે એને થોડીક આવક થાય, કારણ કે આપણે દવા કરીએ તો થોડી ઘણી ફી લે. ભગવાનને કોઈ આવક નથી. ભગવાન કોઈ બિઝનેસ માટે ધંધા માટે પૃથ્વી પર આવ્યા નથી. પણ મહારાજ કહે છે કે જો તમે ઓળખશો તો તમને લાભ થશે. રામ ભગવાને જેને જેને ઓળખ્યા એને લાભ થયો. શ્રી કૃષ્ણ ભગવાને પણ જેને જેને ઓળખ્યા એ ભક્તો બન્યા એને લાભ થયો. જેને ન ઓળખ્યા એમાં ભગવાનને નુકસાન નથી. રામ ભગવાન આ પૃથ્વી પર બિરાજમાન હતા ત્યારે મંથરા કે કૈકેયી અથવા રાવણ ભગવાનને ઓળખી શક્યા નથી. ભગવાન શ્રી કૃષ્ણને પણ કંસ, શિશુપાલ કે જરાસંઘ દેખતા હતા. મહારાજે કહ્યું કે તમે દેખો છો તો ખરા જ, પરંતુ પરિપૂર્ણ સમજવામાં આવતું નથી. તો રાવણ એ રામ ભગવાનને જ્યારે જોતો હશે ત્યારે એક મનુષ્ય છે, અયોધ્યા નગરીના રાજકુમાર છે અથવા ભવિષ્યનો રાજા છે એટલું તો જાણતા હશે. અને એ સીતાના પતિ છે એ જાણતા હશે. પણ રામ જો ભગવાન છે એવું જાણતા હોત તો રાવણ એ રામની સામે ન ઊભો હોત, કહેતા લડવા માટે ન ઊભો હોત. એના ભગવાન રામના ચરણાવીને એને પકડી લીધા હોત. એમ કંસ એ શ્રી કૃષ્ણને જાણતો હતો કે મારી બહેનનો ભાણિયો છે. શિશુપાલ અને જરાસંઘ પણ કૃષ્ણને દેખતા તો હશે જ, પણ એક યાદવ કુલનો છોકરો છે અને ખટપટીયો રાજા છે. પરંતુ એ સાક્ષાત પણ ભગવાન છે એવું જો જાણતા હોત તો કંસ એ કૃષ્ણને મારવા માટે તૈયાર ન થાત, અથવા શિશુપાલે કૃષ્ણને ગાળો ન દીધી હોત. જરાસંઘ પણ એ શ્રી કૃષ્ણ ભગવાનની સામે યુદ્ધ કરવા માટે ન આવ્યો હોત જો એને ખબર હોત તો ભગવાન છે. દુર્યોધનને જો ખબર હોત કે આ ભગવાન છે. ઘણા બધાને સમજાવ્યા છે મહાભારત વાંચજો તમે, પરંતુ દુર્યોધન મગજમાં ફિટ થતું જ નથી. ઘણા એમ કહે છે કે તું આ યુદ્ધ જેની સામે કરે છે, કૃષ્ણ એ પાંડવોના પક્ષમાં છે ને કૃષ્ણ ભગવાન છે, તું સમજી લે. ભીષ્મ પિતામહ સમજાવે છે, બીજા ઘણા ઘણા સંતો મહંતો સમજાવે છે કે તું સમજતો ખરો કે આ કૃષ્ણ કોઈ સામાન્ય નથી, જેના પક્ષમાં કૃષ્ણ છે. મહાભારતમાં વ્યાસજી વારંવાર લખે છે કે યતઃ કૃષ્ણ તતઃ ધર્મ, યતઃ ધર્મ તતઃ જય, યતઃ કૃષ્ણ તતઃ ધર્મ. જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, અને યતઃ ધર્મ તતઃ જય. પાંડવોના પક્ષમાં ધર્મ છે તેથી એનો વિજય નિશ્ચિત છે. વ્યાસજી આ શ્લોક મહાભારતમાં વારંવાર લખે છે. અર્જુનને પણ સમજાવે છે, અને અર્જુન માટે છેલ્લી વખત પણ કૃષ્ણ ભગવાન સંધિ માટે આવે છે કે તું પાંડવોને 5 ગામ આપી દે તો પણ પાંડવો યુદ્ધ કરવા માટે રાજી નથી. પણ એ વખતે દુર્યોધને કહ્યું કે સોયની અણી પણ જેટલી જમીનમાં રહે એટલી જમીન હું એ આપવા માટે તૈયાર નથી યુદ્ધ વગર. અને ત્યાર પછી એ દુર્યોધન અને એની જે માયા ઘણા બધા હતા, એના બધા સાગરીતોએ કૃષ્ણ ભગવાનને પકડવા માટે તૈયાર થાય છે રાજસભામાં. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને જે પોતાનું ઐશ્વર્ય બતાવ્યું છતાં પણ દુર્યોધન સમજવા તૈયાર નથી કે ભગવાન છે, કોની સામે બાથ ભેડીને ઊભો છું. એટલે ભગવાનને દેખે છે પણ છતાં સમજાતું નથી. કૃષ્ણ ભગવાને ગીતામાં વારંવાર કહ્યું છે કે અવજાનંતી માં મોઢા માનુષિમ તનુમાશ્રિતમ, અવજાનંતી મામ મોઢા માનુષિમ તનુમાશ્રિતમ, પરમ ભાવમ જાનંતો મમ ભૂતમહેશ્વરમ. આ મનુષ્ય ધારી એવો જે હું
એ મને કોઈ જાણતો નથી, અને એટલે જ ઉપેક્ષા કરે છે. મનુષ્યાણામ સહસ્રેષુ યત મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યત તે સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ યવેતિ તત્વતઃ. બહુ અદભુત વાત કરી છે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાના 7મા અધ્યાયમાં કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યત તે સિદ્ધયે. આ પૃથ્વી પર હજારો લાખો કરોડો માણસો જન્મે છે, ધાવે છે, મોટા થાય છે, લગ્ન કરે છે, છોકરા થાય છે અને મરી જાય છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યત તે સિદ્ધયે. આત્માને પરમાત્માના સાક્ષાત્કાર માટે પૃથ્વી પર 6 અબજ માણસની વસ્તીમાંથી પ્રયત્ન કરનાર કેટલા અત્યારે? તો મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યત તે સિદ્ધયે. સિદ્ધિ માટે તો ઘણા પુરુષાર્થ કરે છે, પણ યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. જે લોકો સાધના કરે છે એમાં પણ લાખો કરોડો માણસો એવા છે જેમાંથી મને તો તત્વ સહિત કોક જ ઓળખે છે, કોઈક જ જાણે છે. યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. કોઈક જ મને જાણે છે. કૃષ્ણ ગીતામાં વારંવાર આ પોતાની વેદના રજૂ કરે છે. હું દુનિયાને જાણું છું, પણ ન તું વેદ કશ્ચિનમાં, મને કોઈ જાણતું નથી. ના મૂઢ હોય એમ ના અભિજાનત. આ મૂઢ લોકો મને જાણતા નથી. ગીતામાં વારંવાર શબ્દ આવે છે, મૂઢ હોય એમ ના અભિજાનતી. અજમ અવ્યયમ, હું અવિનાશી છું, મને લોકો કોઈ જાણતા નથી. તો એ જ વાત ભગવાન સ્વામિનારાયણ કરી રહ્યા છે કે તમે મને જાણતા નથી. દેખો છો ખરા, દેખો છો. ગઈકાલે વાત કરી કે કોઈ માણસ બેઠો હોય, મને દેખાય તો ખરી કે માણસ છે, 2 આંખ છે, કાન છે, નાક છે, એને લાલ શર્ટ પહેર્યું છે, સફેદ પેન્ટ પહેર્યું છે વગેરે, પણ એ ડોક્ટર છે કે એન્જિનિયર છે એમાં દેખાતું નથી. એ કદાચ કોઈ ભારતનો રાષ્ટ્રપતિ હોય મને સમજાય નહીં, ઉપરથી તો માણસ જ દેખાય છે. વાજપેયી આપણામાં ફરક શું? એને 2 આંખ છે, આપણને 2 આંખ, એને 2 પગ, એને 2, બધું આપણા જેવું જ છે ને. પણ ભારતની 6 અબજ માણસની વસ્તીનું વજન વધારે કે વાજપેયીનું વજન વધારે? ટોટલ એક તમે ત્રાજવાની અંદર 6 અબજ માણસો, એક ત્રાજવામાં તમે 1 અબજ માણસો મૂકો, ભારતના 1 અબજ કરતા વધારે છે. એક મોટું તમે ત્રાજવું લો અને એક ત્રાજવામાં 1 અબજ માણસોને બેસાડો અને એક ત્રાજવામાં વાજપેયીને બેસાડો, તો વજન કોનું વધારે થાય? હા, 6 અબજ, બરાબર. એટલે 1 અબજ. હવે 1 અબજ માણસ આર્ટ પેપરમાં પરમેનન્ટ પેનથી સાઇન કરે. આર્ટ પેપર, આમ મોંઘો કાગળ, ખાલી પેલો રફ કાગળ નહીં. આર્ટ પેપરની અંદર પરમેનન્ટ પેનથી પોતાની સાઇન કરે, આખી આમ સરસ મજાની. અને એક ખાલી સામાન્ય કાગળની અંદર બાજ આમ બાજ અથવા તો પાઈ કરે એમ, અને આમ ઇન્શોર્ટ સહી કરતા હોય. તો 1 અબજ માણસની સહીની કિંમત વધારે કે વાજપેયીની સહીની કિંમત વધારે? હા, કોજે 1 અબજ માણસ સહી કરે આમ આર્ટ પેપરમાં, અને પરમેનન્ટ પેનથી કે તમે પાણીથી પણ ભૂસાય નહીં, ચેક રબરથી ભૂસાય નહીં, અને એ સહી કરે આમ સરસ મજાના મરોડદાર અક્ષરથી, અને બાદ ખાલી બાદ આમ કરે તો આમ સીધું પાઈ કરી દે, આમ ટૂંકમાં ખબર ન પડે બાદ હું સહી કરી, તો એની કિંમત વધારે કે આપણી કિંમત, સહીની કિંમત વધારે? હા, કોને સાચું બોલો? વાજપેયી. હવે ટોટલ વજન કોનું વધારે? 1 અબજ માણસનું વધારે વજન કે એક વાજપેયીનું વજન? તમે ત્રાજવા મૂકો, હવે સહી તમે મૂકો ને, 1 અબજ માણસને સહીના થપ્પા કેટલા થાય? પણ તોય વાજપેયીની કેમ ભાઈ? એ સત્તા છે. એમ ભગવાન આપણા જેવા લાગે છે, વાજપેયી આપણા જેવા જ લાગે છે, પણ એક સત્તા ઉપર છે. એમ ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે આપણા જેવા જ લાગે છે, પણ એ સ્વરૂપ જુદું છે. એ સ્વરૂપ જુદું છે. ભગવાન અહીં સમજાવે છે કે તમે મને પરિપૂર્ણ સમજતા નથી. અને સમજવા માટે ભગવાન કહે છે શ્રીજી મહારાજ કે મને કોઈ લાભ નથી, મારે તમારી પાસે કોઈ જોઈતું નથી. હું અક્ષરધામની અંદર, દિવ્ય ધામની અંદર બિરાજમાન છું. તમે મને શું આપવાના છો? એક હાર આપો, કદાચ થાળી આપો, એક ગાડી આપો, એક જમવાનું કંઈક વસ્તુ આપો, અથવા બંગલા મને રહેવા દો. શું જરૂર છે મારે તમારી પાસેથી? હું તમારા કલ્યાણ માટે આવેલો છું, પણ તમે સમજશો તો તમને લાભ થશે. અને કેટલો મોટો લાભ થાય છે એ વાત ગઈકાલે આપણે થોડી કરી કે આપણા વિષયો દૂર થઈ જાય, આપણી વાસનાઓ દૂર થઈ જાય, આપણી આસક્તિ તૂટી જાય, આપણા કામ ક્રોધાદિક સ્વભાવો નાશ પામે, જેને લીધે આપણે દુઃખી છે.
જેને લીધે આપણને અશાંતિ છે, જેને લીધે આપણને અજંપો છે, જેને લીધે આપણે દુઃખ છે, જેને લીધે આપણે, આપણું કુટુંબ, આપણી જ્ઞાતિ, આપણું સમાજ બરબાદ છે, એ આપણા સ્વભાવ છે, એ આપણા દોષો છે, એ આપણી વાસનાઓ છે. જેને લીધે આપણા કુટુંબમાં ક્લેશ છે, જેને લીધે આપણી જ્ઞાતિની, આપણા વિશ્વની બરબાદી છે. ગઈકાલે વાત કરી હતી, શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે ત્રિવિધિમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામઃ ક્રોધસ્ તથા લોભઃ તસ્માદેતત્રયમ ત્યજેત. આ ત્રણ વસ્તુએ સમગ્ર જગતને નરકાગાર બનાવી દીધું છે. આ કામ, ક્રોધ અને લોભ. લોભને લીધે કેટલા કૌભાંડો, કામને લીધે કેટલી વાસનાઓ, કેટલા વિષયો, અને આ ક્રોધને લીધે કેટલી હત્યાઓ થાય છે. તો જો ત્રણ આપણા જીવનમાંથી જો નીકળી જાય તો આપણા જીવનની અંદર શાંતિ થઈ જાય છે. પણ એ આપણને દુશ્મનો દેખાતા નથી, આપણને બીજા દુશ્મન દેખાય છે. તમને સિંહ દુશ્મન દેખાય છે, બરાબર છે. સિંહથી મરનાર માણસની સંખ્યા કેટલી? વીંછી દુશ્મન દેખાય છે, બરાબર છે. પણ વીંછીથી માણસો મરનારા કેટલા? સાપ દુશ્મન દેખાય છે, બરાબર છે. પણ સાપને લીધે પૃથ્વી ઉપર માણસો મરનારા કેટલા? જો સિંહથી માણસો જેટલા નથી મર્યા, એ સિંહ કરતા સાપ નાનો છે, પણ સાપથી મરનારાની સંખ્યા વધારે છે. સાપ કરતા મચ્છર, સાપનું વજન કેટલું, મચ્છરનું વજન કેટલું? તો સાપથી જેટલા માણસો નથી મર્યા, એના કરતા હજારો ગણા માણસો મચ્છરથી મર્યા છે. મચ્છરને લીધે તમને મેલેરિયા થાય, ઝેરી મેલેરિયા થાય, ફારસી ફેરમ થાય. પૃથ્વી પર લાખો માણસો મચ્છરને લીધે મેર્યા છે. એટલા માણસો સાપ કે એટલા માણસો સિંહને લીધે નથી મેર્યા. અને મચ્છર કરતા બેક્ટેરિયા તો મચ્છર કરતા નાના છે. ઝીણી આંખે તો બેક્ટેરિયા દેખાય નહીં, છતાં બેક્ટેરિયાને લીધે પૃથ્વી ઉપર વધારે માણસો મેર્યા છે. અને બેક્ટેરિયા કરતા વાયરસ તો બેક્ટેરિયા કરતા સૂક્ષ્મ છે. તો વાયરસને લીધે કેટલા માણસો મેર્યા છે? 1980માં એક એડ્સનો દર્દી હતો પૃથ્વી ઉપર, અને અત્યાર સુધીમાં 2,25,00,000 માણસો એડ્સને લીધે મરી ગયા. એનું મૂળ કારણ HIV પોઝિટિવ વાયરસ. અત્યારે દરરોજના 10,000 માણસો એડ્સને લીધે મરી રહ્યા છે. એનું કારણ છે વાયરસ. તો કોણ છે મોટો દુશ્મન, સિંહ કે વાયરસ? અને વાયરસ કરતા સૂક્ષ્મ છે આપણા સ્વભાવ. વાયરસ તો કદાચ સુપર માઇક્રોસ્કોપમાં દેખાતું હશે. કામ દેખાય છે કોઈને? ક્રોધ દેખાય છે? લોભ દેખાય છે? તમારે એક્સરેમાં આવે છે? તમારે સોનોગ્રાફીમાં આવે છે? એન્જિયોગ્રાફીમાં આવે છે? એ તો દેખાતું જ નથી. સુપર માઇક્રોસ્કોપ લાવે ને તો મારામાં ઈર્ષા પડી છે, મારામાં ક્રોધ છે, મારામાં કામ છે, એ ના દેખાય. એ તો હરી કૃપા જબ હોત તબ સુજત અપના દોષ. ભગવાનની કૃપા થાય તો જ મને મારા દોષ દેખાય, તમને તમારા દોષ દેખાય. બાકી આપણા દોષ પીઠ પાછળેલા છે. એટલે મને મારા ન દેખાય, હું તમારા સામે આંગળી ચિંતા કરું બસ. તમે આવા ને તમે આવા. બાપને એમ લાગે દીકરો બગડ્યો છે, દીકરાને એમ લાગે બાપ બગડેલો છે, પતિને એમ લાગે પતિ બગડેલા છે, પતિને એમ લાગે પત્ની બગડેલી છે. મને એમ લાગે કે તમે બગડેલા છો, તમને એમ લાગે કે બધા સંતો બગડેલા છે. હકીકતની અંદર કોણ બગડેલું છે? ભલે આપણે બધામાં સ્વભાવ છે, પણ જ્યાં સુધી આપણને આપણું દેખાતું નથી ત્યાં સુધી આપણને ટાળો વિચાર ના આવે. હું તમારા બધા રોગ ટાળું, પણ મારો રોગ ન ટાળો તો અર્થ શું? મારો રોગ જો ના ટાળે. આપણે સત્સંગમાં કોના માટે આવ્યા? બીજાને બ્રહ્મરૂપ કરવા માટે આવ્યા છે. જયારે ગુજરાતી મિનિસ્ટ્રી રચે ને ત્યારે અમુક ખાતા દરેકને જુદા જુદા આપે. કોઈને નાના ખાતું આપે, કોઈને પેટ્રોલિયમ ખાતું આપે, કોઈને કૃષિ વિદ્યાલયનું ખાતું આપે. એમ પ્રમુખ સાહેબ મહારાજે આપણને કોઈને એકાંતિક કરવાનું, બ્રહ્મરૂપ કરવાનું, સ્વભાવ ટાળવાનું ખાતું આપ્યું છે તમને? કે આટલા 5 જણાને તમારે બ્રહ્મરૂપ કરવાના, 7 જણાને તમારે બ્રહ્મરૂપ કરવાના, 11 જણાને સ્વભાવ તમારે ટાળવાના. કોઈને આપ્યું છે? મને તમને કોઈને આપ્યું નથી. આપણે આ સત્સંગમાં આવ્યા છીએ આપણો સ્વભાવ ટાળવા માટે, આપણો દોષો ટાળવા માટે, આપણી વાસના ટાળવા માટે, આપણું અહમ મૂકવા માટે, આપણું મમત્વ મૂકવા માટે. જો આપણે આપણું નહીં ટાળે તો આપણે સુકાવાનું જ નથી. આખી દુનિયાને આવશે હું તમારા બધાને સ્વભાવ ટાળું પણ મારો ન ટાળે તો મારો અર્થ શું? સત્સંગમાં આપણે આવ્યા છે શાના માટે? જો આપણો સ્વભાવ ટાળે. આ સત્સંગનો બીજો કોઈ પ્રોજેક્ટ નથી. આ મંદિરો 5 લાખ મંદિરો થાય, 5000 સ્કૂલો થાય, 5000 હોસ્પિટલ થાય, કરોડો અબજો રૂપિયાની સમાજ સેવા થાય, પણ જો મારો સ્વભાવ ન ટળે તો મને કોઈ લાભ નથી. સત્સંગ આખી જિંદગી ભજન કરું, આખી જિંદગી કથા કરું, આખી જિંદગી દુનિયાભરની અંદર ફરવું, પણ આ સત્સંગમાં હું શાના માટે આવ્યો છું એ મને વિચાર એવો જોઈએ અને તમને વિચાર એવો જોઈએ. જો પોતાનો વિચાર નહીં આવતો સત્સંગમાં લાખ વર્ષ સુધી રહેશો તો સ્વભાવ નહીં ટળે. એ કથા કરો, સાધુ હોય કે ગ્રહસ્થ હો, ટ્રસ્ટી હો કે સામાન્ય બાળક હો, પોતે પોતાનું નક્કી કરશે કે હું સત્સંગમાં શા માટે આવ્યો છું. આ કોઈ શોરૂમ નથી ભાઈ.
આપણો સત્સંગ કોઈ શોરૂમ નથી, કોઈ નાટક નથી, કોઈ ડ્રામા નથી, કોઈ રામલીલા નથી, કોઈ ભવાઈ નથી. અહીંયા આપણે આપણા સ્વભાવ ટાળવા માટે આવ્યા છે. તો વિચાર એવો જોઈએ, હું 22 વર્ષથી સાધુ છું, મારો સ્વભાવ ઓછો થયો, મારો ક્રોધ ઓછો થયો, મારો લોભ ઓછો થયો, મારો અહંકાર ઓછો થયો. એમ તમારે તમારો વિચાર કરવો જોઈએ. 25 વર્ષથી સત્સંગમાં છું તો મારો ક્રોધ કેટલો ઓછો થયો? જો ક્રોધ ઓછો ન થયો તો અત્યાર સુધી મેં કર્યું શું? મેં એટલો દાન ધર્મ આપ્યું, સંતોને રસોઈ આપી, સંતોને જમાડ્યા, સંતોને ધોતિયા ઉડાડ્યા, મંદિરમાં દર્શન કરવા આવ્યો, ઘર સભામાં આવ્યો, રવિ સભા કરી, તિલક ચાલો કર્યો, પૂજા કર્યો. પણ મારો સ્વભાવ ઓછો થયો કેમ ના થયો? તો કશો વાંધો નહીં, પણ કરવો છે ઓછો કરવો છે. આ શ્રીજી મહારાજ આના માટે આવ્યા છે ભાઈ. પ્રમુખ સાહેબ યોગ્ય સુખ છે જ નહીં. તમે કોઠારી બનો કે મહંત બનો કે ભંડારી બનો કે પૂજારી બનો, તમે ટ્રસ્ટી બનો કે ચેરમેન બનો, તમે નિર્દેશક બનો કે સંયોજક બનો, ગમે તે બનો સત્સંગની અંદર. બહારની વાત જ જવા દો. હવે બહારની વાતો દુનિયામાં બધા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કરોડપતિ, અબજોપતિ, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર ની તો વાત જ જવા દો. આ સત્સંગની અંદર આવ્યા પછી પણ સત્સંગમાં આપણે આવ્યા છીએ, બહુ સ્પષ્ટ હેતુ રાખજો. અહીં ખાવા નથી આવ્યા, પીવા નથી આવ્યા, કોઈ હેતુ નથી, કોઈ માન નથી, કોઈ સન્માન નથી. અહીંયા આપણે આપણા સ્વભાવ ટાળે. હોસ્પિટલ શાના માટે જઈએ છીએ? હોસ્પિટલ ફરવા જઈએ છીએ? આપણા સ્વભાવ કોઈની ખબર કાઢવા ગયા બરાબર. અહીં કોઈને ખબર કાઢવા નથી આવ્યા. હું તમારી ખબર કાઢવા નથી આવ્યો, તમે મારી ખબર કાઢવા માટે નથી આવ્યા. બહુ બેઝિકલી તમે સત્સંગમાં શા માટે એન્ટર થાવ છો બહુ જ સમજો, નહીં તો 50 વર્ષમાં સ્વભાવ નહીં ટળે. બહુ ક્લિયર કટ પિક્ચર છે. આ જે આપણા મગજમાં સત્સંગનો કન્સેપ્ટ જેટલો ક્લિયર થશે એટલો આપણે સત્સંગમાં આગળ વધશું. મેં કદાચ વાત કરેલી, ત્યાં મુંબઈની અંદર એક IIT કોલેજ છે, એમાં એક પ્રોફેસર કામત વિદ્યાર્થીઓની એક્ઝામ લેતા હતા અને એક વિશિષ્ટ રીતે એક્ઝામ લેતા હતા. એ વિદ્યાર્થીને 40 માર્કની એક્ઝામ લે, ઇન્ટરનલ ટેસ્ટ લેવાય ને એમાં 40 માર્કનું પેપર લે. એમાં પેપર વિદ્યાર્થીઓને ઘેર આપી દે કે તમે ઘેરે જોઈને લખી શકો. 24 કલાકનો ટાઈમ આપે. આજે 9 વાગે પેપર આપ્યું હોય તો આવતીકાલે 9 વાગે એને પાછું લખીને પેપર લાવવાનું, અને કોઈ પણ પુસ્તકમાં જોઈને લખી શકે. ચોરી કરીને આમ નહીં કે લોકો લે છે ને એટલી બધી ચબરખી લઈને જાય છે, એમ નહીં. તમારે જે પુસ્તકમાં જોઈ શકો. ઓપન ચેલેન્જ ગમે તે પુસ્તકમાંથી જોઈને તમે લખી શકો. 24 કલાકનો સમય, 40 માર્કનું પેપર. એટલું એક પ્રામાણિક એટલું રાખવાનું કે કોઈને પૂછવાનું નહીં. બસ કોઈને પૂછવાનું નહીં. બી ઓનેસ્ટ. તમે બાકી તમે કોઈ પણ પુસ્તક લાઇબ્રેરીમાંથી કે તમારા ઘરે કોઈ પણ લેખકનું પુસ્તક તમે રેફર કરી શકો. અને એના 32 વર્ષના અનુભવની અંદર, 30 કે 32 વર્ષના અનુભવની અંદર એક જ વિદ્યાર્થીને 40 માંથી 32 માર્ક આવેલા. 40, બાકી 8 માર્ક, 9 માર્ક, 11 માર્ક. તો વિદ્યાર્થીએ તમે પૂછ્યું કે શું છે આનું કારણ? કે તમે પછી પ્રોફેસર કામતે પ્રશ્ન પૂછ્યો એટલે એને જવાબ આપ્યો પછી કે તમે બેઝિકલી પ્રિન્સિપલ સમજતા નથી. એનો જે મૂળ જે સિદ્ધાંત છે સમજતા નથી. એટલે કોઈ ધારો મેથેમેટિક્સ બનાવતા હોય તો જેટલા દાખલા ક્લાસમાં ગણાવે ને એટલા જ આવડે. એ બીજો દાખલો થોડોક ટ્વિસ્ટ કરીને પૂછે જ ના આવડે. થોડોક ટ્વિસ્ટ એટલે આવું તો ક્લાસમાં ભણાવ્યું જ નથી ને આવું તો પુસ્તકમાં છે જ નહીં. પણ જો તમને પ્રિન્સિપલ આવડે ગયો તો એ પ્રિન્સિપલ તમે કોઈ પણ દાખલામાં લાગુ પાડી શકો. તો સત્સંગનો પ્રિન્સિપલ શું છે? આ સત્સંગ મેં કહ્યું તો હોસ્પિટલ માટે નથી, હોસ્પિટલ આપણે બાંધીએ છીએ. આ સત્સંગ એ છાત્રાલય માટે નથી, છાત્રાલય આપણે બાંધીએ છીએ. આ સત્સંગ ગુરુકુલ માટે નથી, ગુરુકુલ આપણે બાંધીએ છીએ. આ સત્સંગ હાઈસ્કૂલ માટે નથી, હાઈસ્કૂલ આપણે બાંધીએ છીએ. આ સત્સંગ હોસ્પિટલ માટે નથી, હોસ્પિટલ આપણે બાંધીએ છીએ. આ સત્સંગ વ્યસન મુક્તિ માટે નથી, વ્યસન મુક્તિ આપણે કરાવીએ છીએ. આ સત્સંગ ભુજના, ઓરિસ્સાના, મહારાષ્ટ્રના રાહત કાર્ય માટે નથી, એ રાહત કાર્ય આપણે કરીએ છીએ. આ સત્સંગ કેટલ કેમ્પ માટે નથી, કેટલ કેમ્પ આપણે કરીએ છીએ. આ સત્સંગની અંદર આવી 162 પ્રવૃત્તિ ચાલે છે, પણ એના માટે આપણો સત્સંગ છે જ નહીં. શ્રીજી મહારાજ એના માટે પૃથ્વી પર આવ્યા જ નથી. બહુ સ્પષ્ટ છે, બહુ સ્પષ્ટ છે. અહીંયા આપણે આપણા સ્વભાવ, શ્રીજી મહારાજ કહ્યું કે दूसरा जो अवतार हुआ था जो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूं सो जीवों को अज्ञान के नाश के वास्ते, जीवों को ब्रह्मरूप करने के लिए, आत्यंतिक मुक्ति देने के वास्ते, अक्षरातीत जो पुरुषोत्तम नारायण स्वहाद मनुष्य जैसा बना हो. આપણને બ્રહ્મરૂપ કરવા માટે મહારાજ આવ્યા છે. અને બ્રહ્મરૂપ કરવું એટલે શું? સ્વભાવમાંથી મુક્ત થવું. કોઈ પણ સ્વભાવ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, અહમ, મમત્વ, જે કઈ સ્વભાવો છે, પંચ વિષયની આસક્તિ છે, એમાંથી મુક્ત થવું એ મહારાજનો કન્સેપ્ટ છે, એ મહારાજનું ધ્યેય છે. એના માટે શ્રીજી મહારાજ ગુણાતીત પરંપરા દ્વારા આજે પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ છે.
પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ છે. તો હવે આપણે અંતરદ્રષ્ટિ કરવી જોઈએ કે ભાઈ મને કેવા પુરુષ મળ્યા છે, કેવા ભગવાન અને કેવા સંત મને મળ્યા છે, એનું શું દુર્લભ છે, શું સામર્થ્ય છે, શું શક્તિ છે, અને એ મને કેવો બનાવવા માંગે છે. આજ સુધી એને મારા માટે શું કર્યું છે, છતાં હું આજે કેવો છું. એનો જવાબદાર કોણ, કોની ખામી છે, કોની ભૂલ છે. હું આવો આવો રહ્યો, ધોયેલા મોડા જેવો રહ્યો આજે 20 વર્ષ કે 25 વર્ષ પછી. વાંક કોનો? મારા મંદિરના કોઠારીનો, પૂજારીનો, ભંડારીનો, અમારા ટ્રસ્ટીનો, હરિભક્તોનો, વચરામતનો વાંક છે, શિક્ષાપતિનો વાંક છે, કંઠીનો વાંક છે, માળાનો વાંક છે, મૂર્તિનો વાંક છે. હું આવો આવો રહ્યો એનું કારણ શું? કોણ જવાબદાર છે? મારી ખામી છે તો કશો વાંધો નહીં. સુધારવી છે, ક્યાં સુધી આવા ના રહેવું? જો બદલાવું છે તો આજે નક્કી કરો શું કરીશ. આજે આ થોડાક પ્રશ્નો, જ્યાં સુધી અંતરદ્રષ્ટિ નહીં કરો, અરે આખી જિંદગી સત્સંગમાં રહેશો, હું આખી જિંદગી કથા કરું અને તમે આખી જિંદગી કરોડો રૂપિયાનું દાન આપો, લેશ માત્ર ઘર કોઈ નહીં પડે. લખી રાખજો, તાંબાના પત્રમાં તાંબાની પેનથી લખો, લખી રાખજો. આપણી અંતરદ્રષ્ટિ, આ સત્સંગ અંતરદ્રષ્ટિનો છે. સત્સંગ અને સ્વભાવથી ગભરાવાની જરૂરિયાત છે જ, એનાથી શરમાવવાની જરૂરિયાત નથી. કારણ કે મેં વાત કરી હતી, આપણે જેમ ચામાં ખાંડ નાખીએ એમ આપણે સ્વભાવ આપણે નાખ્યા નથી, છે જ અંદર. તો શરમાશો નહીં, ગભરાવશો નહીં. પણ ટાળવું છે, ડાયાબિટીસ થયો છે, કશો વાંધો નહીં, ટાળવો છે. કેન્સર થયો છે, તમે ગભરાશો નહીં, ટાળવો છે. અરે એ જ થયું હોય તો કશો વાંધો નહીં, ટાળવો છે. એની દવા તો શોધાની નથી, આ સ્વભાવની સ્વભાવ દવા તો શોધાઈ ગઈ છે. આ સ્વભાવો, કામ ક્રોધાદિક સ્વભાવોની દવા તો શોધાઈ ગઈ છે. અને કેટલી ઈજી દવા. હિમાલયમાં જવાની જરૂરિયાત નથી ભાઈઓ, હિમાલયમાં જવાની જરૂરિયાત નથી, જાવ તો કશો વાંધો નહીં. અમરનાથ યાત્રા કરવાની જરૂરિયાત નથી, જાવ તો કશો વાંધો નહીં. તપ કરવાની જરૂરિયાત છે જ નહીં, કરો તો કશો વાંધો નથી. જંગલમાં જવાની જરૂરિયાત નથી, જાવ તો કશો વાંધો નથી. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાની જરૂરિયાત નથી, કરો તો કશો વાંધો નથી. ઘર બહાર નોકરી ધંધા વેપાર કશું છોડવાની જરૂરિયાત નથી. તમે જ્યાં છો ત્યાં રહો. પણ મહારાજ કહે છે કે તમે મારા સ્વરૂપને ઓળખો, બસ. હવે એમાં કઈ તકલીફ જ નથી. આજે ઉપવાસ કરો તો તકલીફ પડે, ધાણાપાણા કરવામાં તકલીફ પડે, હિમાલય જવામાં તકલીફ પડે, આજે દંડોત યાત્રા કરતા તમે સારંગપુર આવો તો તકલીફ પડે. આમાં તો કોઈ તકલીફ જ નથી. તમને પેટમાં દુખતું હોય તો ઉપાસ ના કરશો, જાઓ. તમને કેરમાં દુખતું હોય તો દંડોતે ના કરજો, ઉપરી ના જશો, જાઓ. તમે ગરીબ હો તો ધર્માદો ના આપશો, જાઓ. તમારા કુટુંબની જવાબદારી હોય તો તમે સાધુ ન થશો, જાઓ. પણ આમાં તો કોઈ તકલીફ જ નથી. આ ભગવાનનું સ્વરૂપ સમજવામાં કોઈ તકલીફ નથી. અને બધાને કમ્પલસરી છે. બધા દાન આપી શકે એમ નથી, કારણ કે ઘણાને આર્થિક સ્થિતિ નબળી છે. બધા ઉપવાસ કરી શકે એમ નથી, કારણ કે શરીરની તકલીફ છે. બધા મંદિરમાં જઈ શકે એમ નથી, કારણ કે બહુ મોટી ઉંમર થઈ ગઈ છે. બધા દંડવત કરી શકે એમ નથી, કારણ કે કેરમાં દુખે છે. અરે પૂજા કરી શકે એમ નથી, કારણ કે ઓપરેશન કરાયેલું છે. પણ ભગવાનનું સ્વરૂપ સમજવામાં કોઈને છૂટ નથી. નો ઓપ્શન, નો વિકલ્પ. તો મહારાજ કહે છે કે જો તમે આ સ્વરૂપ સમજશો તો તમને લાભ છે, આપણને લાભ છે. અને કેટલો મોટો લાભ, જેને લીધે અંત જન્મો લીધા છે, જેને લીધે વાસનાને લીધે, સ્વભાવને લીધે, દોષોને લીધે, આસક્તિને લીધે કરોડો 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 જન્મ પૃથ્વી પર આપણે લીધા છે. બહુ જન્મ બ્રહ્મણો તરલાંબિતા નરતનમ સમવાપ્ય સુરેપ્સિતમ મતિમતામ્યદમેવ મતે ફલમ વિષયતો વિરતિ શરૌરતિ. બહુ જન્મ કેટલા લીધા? બહુ જન્મ બ્રહ્મણો તરલાંબિતા નરતનમ સમવાપ્ય સુરેપ્સિતમ મતિમતામ્યદમેવ મતે ફલમ વિષયતો વિરતિ શરૌરતિ. હવે આ જન્મે બસ વિષયમાંથી આપણે પાછા વળવું છે. હવે આપણા સ્વભાવમાંથી જો આ જન્મ ચૂક્યા તો અનંત જન્મ ઉભા છે. એટલા માટે કામ ક્રોધ લોભ મોહ દેહ તિષ્ઠંતિ તસ્કરઃ. કામ ક્રોધ લોભ મોહ દેહ તિષ્ઠંતિ તસ્કરઃ હરંતિ જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહી જાગૃહી જાગૃહી. જાગો. કરોડો જન્મથી ઊંઘેલા છે આપણે આપણા સ્વભાવ. અને દરરોજ 10 મિનિટ વિચારજો. 10 મિનિટ. હું 20 વર્ષથી સત્સંગી છું, મારો ખટપટ ઓછી થઈ, એકબીજાને ટાટિયા ખેંચવાના ઓછા થયા. યાર માનની ઈચ્છા રહે છે કે મને વીઆઈપી ટ્રીટમેન્ટ મળવી જોઈએ. આપે એ મંદિરની વ્યવસ્થા છે, તમને ઈચ્છા રહે તમારી ખામી છે. આપણને ઈચ્છા રહે એ આપણી ખામી જ છે, 100% ખામી. મંદિર વાળા એની વ્યવસ્થા કરે, સ્વામી વાળા એની વ્યવસ્થા કરે, સંતો એની વ્યવસ્થા કરશે જ. સંતો વ્યવસ્થા ન કરે તો સંતોની ખામી છે, અમે વ્યવસ્થા ન કરો તો અમારી ખામી છે, કાર્યકર્તા વ્યવસ્થા ન કરે કાર્યકર્તાની ખામી છે. પણ આપણે જો વીઆઈપીની વ્યવસ્થા ઈચ્છા રહે અંતરથી તો આપણી ખામી છે. મને માનની ઈચ્છા રહે તમે માન આપો, મને તમે મને પગે લાગો, એ તમારી વિશેષતા છે. પણ મને ઈચ્છા રહે કે તમે મને પગે લાગો, એ મારી ખામી છે. તમે મને પૂછીને કામ કરો, એ તમારી વિશેષતા છે.
પણ મને એમ લાગે કે હું જૂનો સાધુ છું તો મને નવા સંતો મને પૂછીને કામ કરે, એ મારી ખામી છે. કોઈને પૂછવાનું છે જ નહીં. હું કોઈના માટે આવ્યો જ નથી. મેં મારા સ્વભાવ ટાળવા માટે આવ્યો છું. બધા ક્લિયર કટ પિક્ચર રાખજો. જેટલા સ્વામિનારાયણ સત્સંગ એની વાત કરું છું, બીજાની વાત ન કરે તો પાકું રાખજો. શ્રીજી મહારાજા વાત કરી છે આપણને. આપણે તો એના માટે આવ્યા છીએ ભાઈ. આ મંદિર એના માટે છે, આ સંતો એના માટે છે, તમે એના માટે છો, કંઠી એના માટે છે, દાન ધર્મ તો એના માટે છે, લાખો રૂપિયાની સેવા તમે એના માટે કરી છે. તમે અમને ધોતી એના માટે ઓડાડો છો, અમને રસોઈ એના માટે આપો છો, અમે કથા એના માટે કરીએ. અમે તમને સુધારવા માટે કથા નથી કરતા, અને તમે અમને લાભ માટે તમે ધર્માદો નથી આપતા. તમે ધર્માદો તમારા કલ્યાણ માટે આપો છો, ને અમે કથા અમારા કલ્યાણ માટે કરીએ છીએ. અમે કોઈને સુધારવા માટે આવ્યા નથી. કારણ કે પેલા કાન સૌથી નજીક સાંભળનાર હું છું. ખબર, હું જે બોલું છું, મારી જીભથી તમે કેટલા દૂર છો મહેન્દ્રભાઈ? સૌથી વધારે મારો કાન નજીક છે. એટલે હું તો મને જ સંભળાવું છું, તમે સાંભળવું ઊંઘો મને પ્રશ્ન નથી. પણ શ્રીજી મહારાજ કહે છે કે આપણા સ્વભાવ આપણે અંતરદ્રષ્ટિ થવી જોઈએ. બસ નહીં તો અંતરદ્રષ્ટિ નહીં થાય તો શું કરીએ છીએ આપણે સત્સંગની અંદર? આ કોઈ રાજકારણ છે, પોલિટિક્સ છે? કઈ આપણને અહમ મમત્વ અને રાગદ્વેષની ઈર્ષાનો ભાવ રહ્યા કરે. અરે બધાને એક થઈને, અને છે સ્વભાવ છે, ગભરાશો નહીં, છે જ. પણ અંતરદ્રષ્ટિ કરવી જોઈએ. મને હેરાન કરે છે મારા સ્વભાવ. આપણને મેં વાત કરી, અમને એવું લાગે તમે મને હેરાન કરો છો, તમને એવું લાગે છે સંતો અમને હેરાન કરે. કોઈને હેરાન કરતું નથી. સ્વભાવ જ હેરાન કરે છે. તમે મને મહેન્દ્રભાઈ થપ્પડ મારો, જોરદાર એવી થપ્પડ મારો, 2-3 મારા દાંત પડી જાય, લોહી નીકળે, અને મને ખોટું લાગે તો વાંક કોનો? ચાલો મહેન્દ્રભાઈ બોલો, તમે મને થપ્પડ એવી મારો, એવી જોરદાર. તમે તો મને મારે એવું નથી, કારણ કે બહુ મોટી ઉંમરના છે, અમારો મહિમા સમજો છે. પણ આ પેલો ધર્મેશ છે ને, મારો મહિમા સમજતો નથી. એ ધર્મેશ મને જોરદાર થપ્પડ મારે અને મારા 2 દાંત પડી જાય તો, અને ખોટું લાગે તો વાંક કોનો? ધર્મેશ? હા, મારો કે તમારો? હે મંગળભાઈ, તમે મને જો કે મારો આવતા નથી, પણ ધારો કે મારો, આપણે ચાન્સ, ટેક એ ચાન્સ. તમે મને એવી આમ 2 બૂટથલ લગાવી દો, આમ જોરદાર, આમ મારા દાંત પડી જાય, એમ બધે બોખો થઈ જાવ, અને મને ખોટું લાગે તો વાંક કોનો? હા બે ગુણવંતભાઈ, તમે તો મારો એવો જ નથી, પણ ધારો કે મારો, એમ ધારો કે મારો, અને મને ખોટું લાગે તો વાંક કોનો? ના બન, મને ખોટું લાગે, હું વાક્ય શું બોલું છું? મને ખોટું લાગે તો વાંક કોનો? મારો. મને ખોટું કેમ લાગ્યું? અમારા ભગતજીમાં ખોટું નથી લાગ્યું, શાસ્ત્રીમાં ખોટું નથી લાગ્યું, યોગી બાબાને ખોટું નથી લાગ્યું, પ્રમુખને ખોટું નથી લાગ્યું, નરસિંહ મહેતાને ખોટું નથી લાગ્યું, મીરાબેન ખોટું નથી લાગ્યું, તુકારામને ખોટું નથી લાગ્યું, શ્રીજીમાં ખોટું નથી લાગ્યું. મને ખોટું લાગ્યું કેમ? મેં મારું ઘડતર કર્યું નથી. એટલે આટલા વર્ષથી હું કથા વાર્તા કરું છું, આટલા વર્ષથી ઉપવાસ કરું છું, દેશ પરદેશમાં જાઉં છું, હજારો રૂપિયા પધરામણી જાઉં છું, વ્યક્તિગત મળું છું, આટલા વચરામતના ગ્રંથો મેં લખ્યા છે, હજુ કેટલા લખી જીવતો હોઈશ તો. પણ છતાંય જો મેં મારું ઘડતર કર્યું નહીં ને, મેં ખાલી કથાઓ જ કરીને, તો મારે સહન કરવું એ મારી સાધુતા નથી. મારે થોડોક અહંકાર ઓછો કરવો એ મારી સાધુતા નથી. મારો થોડો ક્રોધ ઓછો કરવો એ મારી સાધના નથી. જો મેં આ સાધના ન કર્યું તો 22 વર્ષ કર્યું છું તો ખામી મારી છે. મેં વાત કરી હતી કે ભારતનો સૈનિક ભારતના સેનાપતિને ફરિયાદ કરી, સાહેબ મને છે ને બોલે પેલા પ્રાથમિક શાળામાં છોકરા ફરિયાદ કરે, સાહેબ મારું પેન્સિલ લઈ ગયો, સાહેબ મને છે ને આ મારી પુસ્તક લઈ ગયો. એમ ફરિયાદ કરે ને પ્રાથમિક શાળામાં. તમને નાના ટાબરીએ તમને પપ્પા મને આ લઈ જાય છે, પપ્પા મારી ચોકલેટ લઈ ગયો, એમ ફરિયાદ કરે ને આપણને. એમ ભારતનો સૈનિક કારગિલની અંદર ફરિયાદ કરે સેનાપતિને કે સાહેબ મને છે ને પેલો પાકિસ્તાન વાળો છે ને એ મને ગોળી મારે છે. તો ત્યાં નવરાત્રી ગરબા ગોઠવા? હા, ત્યાં ગરબા લેવા ગયો તું? આઈસ્ક્રીમની પાર્ટી છે, તારા હાડાનું લગ્ન છે ત્યાં કારગિલના યુદ્ધમાં? એ તો તારા મામા થોડો થાય, એ તો યુદ્ધ ગોળી મારવાનો છે. પણ તારી તૈયારી એવી હોવી જોઈએ કે તને એક ગોળી ના અડે. તારું બખ્તર પહેને કે રન મેં નીકળશે, નરમ ગરમ ક્યાં હોના. બખ્તર આપણે ગળવાનું છે, કોઈ બદલવાનું નથી. હું તમને બોલવાનું, તમે મને બોલવાના. પણ ખોટું લાગે તો વાંક આપણો છે. બસ બોય તો કોઈ અપમાન કરશે, જમતા ઉઠાડી મૂકશે. ખોટું મને કેમ લાગ્યું? તમે સારંગપુર આવ જાઓ, હું ત્યારે જ બેઠો છું. ઉઠાડવાનો છું જમતા જ. ખોટું લાગે તો વાંક તમારો. 1 મહિના સુધી કથા સાંભળી તમે.
હા, એટલે ખોટું નહીં લગાડવાનું. એ તો થવાના હતા. હું નહીં ઉઠાડ, બીજો ઉઠાડશે, બીજો કોઈક અપમાન કરશે. એટલે આપણે બહુ અને ખરેખર મજા આવશે તમને. ખરેખર આપણે આ ભગવાનનું સુખ આપણે લઈ શકતા નથી. કેટલું છે. મહારાજે વચનામૃતમાં ભગવાનના સુખની વાતો કરી છે. વાંચો વચનામૃત, ઘેર જઈને ના હોય તો લઈ જજો ક્યારેક વચનામૃત વાંચો. મારા છાપા વાંચે 2-2 કલાક. અને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ 3-4 છાપા મગાવે છે. એકાદું વચનામૃત રાખવા ને વાંચો કઈક. ભલે તમે સ્વામિનારાયણ ન માનતા હો પણ સાધના તો કરવી છે કે નહીં તમારે. માતાજીની સાક્ષાત્કાર કરવો તો જાઓ વચનામૃત વાંચો. રામ ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો વચનામૃત વાંચો. કૃષ્ણ ભગવાન સાચી રીતે તો સાધના કરતા આવડશે, બાકી તો દુનિયા ભજન કરે છે. નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે જ્યાં આવ્યું જેને બળતું ત્યાં ભળી થયા ભગત. એવા ભગતે બ્રહ્માંડ ભર્યું તે પણ જાણ વિવેક. તો બધા તો ભક્તિ કરે છે પણ સાચી રીતે સાચા અર્થમાં જો સાધના કરવી હોય, કરોડો જન્મ પછી મનુષ્ય દેહને સાર્થક કરવો હોય, આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય, આત્માનું કલ્યાણ કરવું હોય, અરે કલ્યાણ ન કરી જાઓ, મોક્ષ ન જોઈતો વાંધો નહીં, પણ તમારા ઘરમાં તો સુખી રહેવું છે ને. ઘરમાં તો સુખી રહેવું છે. એટલા માટે બંગલો બનાવ્યો, એટલા માટે ગાડી લીધી, એટલા માટે ફ્રીજ લીધું, એટલા માટે ટીવી લીધું, એટલા માટે ફેક્સ લીધો, એટલા માટે બધું લીધું. તો સુખી તો થયા નહીં. સુખી થવા માટે એક જ સાધન છે, સ્વભાવ ટાળો. અને સ્વભાવ ટાળવા માટે ભગવાનનું સ્વરૂપ ઓળખવું પડશે. ભગવાનનું સ્વરૂપ ઓળખવા માટે વચનામૃત વાંચવું પડશે. તો વાંચો વચનામૃત. તો સાધનાની એક સાચી રીત બધા વિચારજો. દરરોજ 10 મિનિટ વિચાર કરજો, હું આ સત્સંગમાં શા માટે આવ્યો છું, આ મંદિરમાં શા માટે આવ્યો છું, હું શા માટે પૂજા કરું છું, શા માટે તિલક ચાનો કરું છું, શા માટે સંતોને રસોઈ આપું છું, શા માટે સંતોને જમાડું છું, શા માટે ધર્માદો આપું છું, શા માટે દર્શન કરવા આવું છું, શા માટે આ સત્સંગની હું સેવા કરું છું. માન માટે, મોટપ માટે, આપણે નોબેલ પ્રાઇઝ માટે, જે દુનિયા ભરવા કરે છે પ્રમુખ સાહેબ મહારાજ, એને કોઈ માનની ઈચ્છા નથી, એને કોઈ ઈચ્છા નથી. તો જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. આપણા ઈષ્ટદેવ આપણા ગુરુને કોઈ ઈચ્છા જ નથી સમાજની. જો આપણે ખરેખર ત્યાગશું તો સામેથી મળવાનું છે. પણ જો આપણે માગશું હું જ મોટો થાવ, તો હું મોટાની અંદર એ મોટો ખોટો છે. શ્રીજી મહારાજ મોટપની વ્યાખ્યાઓ જુદી આપી છે વચનામૃતમાં. આપણને લાગે કે હું કોઠારી એટલે મોટો, હું ભાંડારી એટલે મોટો, હું કથાકાર એટલે મોટો, હું પુસ્તક લખું એટલે મોટો, તમને લાગે હું લાખ રૂપિયા દાન કરું એટલે મોટો, હું ટ્રસ્ટી એટલે મોટો, હું સંયોજક એટલે મોટો, હું નિર્દેશક એટલે મોટો, હું સહનિર્દેશક એટલે મોટો, હું બાળ સંચાલક એટલે મોટો, હું વડીલ સંચાલક મોટો. કોશું આ તો વ્યવસ્થા છે. મોટપની વ્યાખ્યા વચનામૃત નંબર લખી નાખજો. પ્રથમ 38મું વચનામૃત વાંચજો. મહારાજ કે છે ત્યાગી ગ્રહમાં મોટો કોણ? જેને જગતના સંકલ્પ ન થતા એ મોટો. માનનો સંકલ્પ, ક્રોધનો સંકલ્પ, ઈશાનો સંકલ્પ થાય તો મોટો નથી. પ્રથમનું 38મું વચનામૃત. મધ્યનું 41મું વચનામૃત કે જે માન મૂકીને ભગવાનનું ભજન કરે મોટો. લે હાલે માન મૂકીને, માન માટે તો આપણે સત્સંગ કરીએ, તો માન મૂકીને જે ભગવાનનું ભજન કરે મોટો. મધ્યનું 41મું વચનામૃત. મધ્યનું 61મું વચનામૃત. ત્યાગી અને ગ્રહસ્થ બેની મોટો બતાવે. મારે કે આગળ બે છે મોટો નથી, પાછળ બે નાનો નથી, પણ જે આજ્ઞામાં વર્તે ત્યાગી અને ગ્રહસ્થી, ત્યાગી દેશ અને પરદેશમાં જાય, સ્ત્રીધનનો ત્યાગ રાખે મોટો. એ કથા કરે, પ્રવચન કરે કે દુનિયા ડોલાવે, એની મોટપ આપણા સંપ્રદાયમાં છે જ નહીં. આપણા સંપ્રદાયમાં કથા કરે, પ્રવચન કરે, લાખો માણસને ધ્રુજાવે ને હલાવે, કોઈ મોટપ છે જ નહીં. આપણા મોટપ એ કે સ્ત્રીધનનો જીવથી ત્યાગ. એટલે શરૂઆતમાં તો દેહ કરીને સંપૂર્ણપણે નિયમમાં વર્તવાનો સજાગપણે, પ્રામાણિકપણે પુરુષાર્થ કરે. મનની વાત તો પછીની વાત છે, એ તો સાધના છે. પણ આ ભગવાન સામે વચનામૃતમાં જુદા જુદા પ્રકારની મોટપ બતાવી છે. સાચી મોટપ આ લેવાની છે ને મોટપ મેદાનમાં પડી છે. આ મોટપ બધા ટ્રસ્ટી થઈ શકે એમ નથી, બધા સંયોજક થઈ શકે એમ નથી, બધા નિર્દેશ થઈ શકે એમ નથી, બધા સહનિર્દેશ થઈ શકે એમ નથી, બધા કોઠારી થઈ શકે એમ નથી, બધા ભંડારી થઈ શકે એમ નથી. એ મોટપ તો લૌકિક વ્યવસ્થા માટે જેને જેટલી આવડત, જેને જેટલી કળા એટલી થાય. પણ સાચી મોટપ આ પડી છે મેદાનમાં. તલવાર મેદાનમાં પડી છે, ગમે તે લઈ શકાય. એ ગરીબ હોય કે તવંગર હોય, ભણેલો કે અભણ હોય, કરોડપતિ હોય કે રોડપતિ હોય, એ ગમે તે હોય, ભગવાનના ભક્તની સાચી મોટપ લેવાની છે. અને એ મોટપ જો લેશું તો સુખ સુખના ડગલા છે. પછી સુખ સુખના ડગલા છે. તો શ્રીજી મહારાજ વાત સમજાવી છે કે આ સ્વરૂપને તમે દેખો છો, અને એ જે દેખો છો ને તમે યથાર્થ સમજશો તો લાભ તમને છે. અનંત જન્મનો કચરો નીકળી જશે, છેલ્લો જન્મ થઈ જશે, અને અક્ષરધામની પ્રાપ્તિ થશે. કદાચ અક્ષરધામમાં ન જવું હોય તો કશો વાંધો નહીં, પણ આ લોકની અંદર તમારા ગમે તેવા સંજોગોમાં, માન અપમાનમાં, સુખ અને દુઃખમાં, એ પ્રસંગમાં આપણે સ્થિર રહી શકીશું. આપણે અંતરની શાંતિનો અખંડ આપણે અનુભવ કરી શકીશું. તો એ મહારાજ સમજાવે છે કે તમે મને દેખો છો પરંતુ પરિપૂર્ણ સમજતા નથી. જો શબ્દ ઉકેલો છે. એક તો આ સ્વરૂપને અક્ષરધામમાં કે આકાશમાં તો બધા વળગે, દુનિયા ઘણા જાણે છે કે ભગવાન કરતા હતા છે, ભગવાન ઈચ્છા થશે વરસાદ પડશે, નહીં પડે, ભગવાન ઈચ્છા એમ થાય, એ તો બધા સમજે છે.
પણ આ ધેટ અને ધેટ એટલે પેલું પરોક્ષ, આ જે તમારી સામે બેઠા છે. મહારાજ કહે છે કે તમે મને દેખાવ છો પણ પરિપૂર્ણ સમજતા નથી. પ્રગટને ઓળખવાની વાત છે, અને પ્રગટ હોય ત્યારે કોઈને જાણી રમાપતિની રીત, હરિ કૃપાથી હરિજન જાણી જગત આંદોળભી. પ્રગટને ઓળખવા બહુ અઘરા છે, પ્રગટના ઓળખવા બહુ અઘરા છે. ભીતે ભોયંગ કાઢી તલ જારે ને પૂજી લાગે પાય, પણ પ્રગટ ભોયંગ જો દેખે તો મૂર્ખ મારવા જાય. મૂર્ખ મારવા જાય તે પાપીને ભીતે પૂજે છે થાપી. કહે ગોવિંદરામ પ્રગટને મારે અને ભીતે ભોયંગ કાઢી તલ જારે. નાગપાંચમ ગઈ ને, તો નાગપાંચમ ની અંદર નાગનું ચિત્ર દોરીને પગે લાગે એમાં, પણ એમ નાગને ફેણ હલે તો શું થાય? તો લાકડી મારે. પ્રગટ રામને ઓળખનારા બહુ ઓછા હતા. પ્રગટ કૃષ્ણ વાત કરે છે કે નમ કોઈ મને ઓળખતું નથી, ના અભિજાન હતી. મૂઢ હોય એમ ના, આ મૂઢ લોકો મને જાણતા જ નથી. કૃષ્ણ ભગવાન જે વેદના ગીતામાં રજૂ કરે છે એ જ વેદના શ્રીજી મહારાજ અહીં રજૂ કરે છે. મહારાજ કહે છે કે તમે મને દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. તમે ડોક્ટર છો મને ખબર છે કદાચ, પણ ડોક્ટરમાં હોમિયોપેથિક છો કે આયુર્વેદિક છો કે MBBS છો કે MD છો કે MS છે કે FRCS છે ખબર નથી. કદાચ MS છે ખબર પડે, પણ એમ આંખના સર્જન છો કે ENT સર્જન છો કે જનરલ સર્જન છો એ ખબર નથી. કદાચ આંખના સર્જન છે એ ખબર પડે, પણ આંખ ફોડી નાખો એવા સર્જન છો કે આંખ હાજી કરો એવા સર્જન છે એ ખબર નથી. હા, ડોક્ટર તો બધા ખબર પડે છે. મહારાજ કેમ મને દેખો છો તો ખરા પણ પરિપૂર્ણ સમજતા નથી. થોડુંક તો સમજો છો. તમે મને ભગવાન તો જાણો છો. જો ભગવાન મને ન જાણતા હો તો મારા હે પરમહંસો તમે મારા 108 પ્રકરણમાંથી પસાર ન જાઓ. શ્રીજી મહારાજ એક આજ્ઞા પરમહંસો માટે એટલી કડક હતી, એટલા સ્ટેક હતા શ્રીજી મહારાજ, અને માં જેવું વાત્સલ્ય વરસાવ્યું છે શ્રીજી મહારાજે, પરંતુ કડક એટલે એની કોઈ હદ વગરની, એક પણ ખામી ચલાવી નહોતા લેતા. અને હરિભક્તો પાછી પણ નહીં. એ મહારાજ કે મારે એવો સમાજ તૈયાર કરવો છે કે જગતના ઘેટાઓથી જુદો મારે સમાજ તૈયાર કરવો છે. અધ્યાત્મ માર્ગનો આખો વર્ગ મારે જુદો કરવો છે. અને એ હરિભક્તો એ યુવકો ભાઈ નાના મોટા એવા શિસ્તબદ્ધ ભગવાન સામે વર્તાવેલા કડક એટલા જ હતા. પણ તમે કડકમાં શાસનમાં તમે વર્ત્યા છો. 108 પ્રકરણમાંથી પસાર થયા છો સંતો. કૂતરા ન ઊંઘે મેં તમને ખવડાવ્યું છે, તમને માર ખવડાવ્યો છે, તમને ગાળો ખવડાવ્યો છે. અરે 500 પરમહંસો ખપી ગયા છે, 500 પરમહંસો ખપી ગયા છે, બાવા મારી નાખ્યા છે. એ લોકો સ્વામિનારાયણ નામ છોડ્યું નથી, સ્વામિનારાયણ નામ છોડ્યું નથી. વાંચજો ભગવાન સ્વામિનારાયણ પરમહંસોના જીવન વાંચજો. લોકો એમ કહે કે અમે ઘેટા ભેગા નથી થયા. શું બ્રહ્માંડ સ્વામી ઘેટું હતા? અરે બ્રહ્માંડ સ્વામી તો કેટલા મહાબુદ્ધિશાળી હતા, શતાવધાની હતા. એકી સાથે 100 પ્રશ્ન પૂછે એકી સાથે, અને એક પછી એનો જવાબ એ તમને બ્રહ્માંડ સ્વામી આપી શકે. થોડા દિવસ પહેલા આપણને પેલા વિશ્વચર્ય સ્વામી વાત કરી હતી બધી. તો કેવા મહાબુદ્ધિશાળી હતા, અને આખા ગુજરાતના મોટા મોટા રાજાઓનું સન્માન કરતા હતા, સોને મઢાવતા હતા. અને સાધુ થઈ અને ગાયકવાડ સરકાર ગયેલા, તું ક્યાં બાવો થઈ ગયો સ્વામિનારાયણમાં, અહીં આવી જા, રાજકવિ તને બનાવીએ, 25 ગામનું પરગણું આપીએ, તને હાથી ઘોડા પાલખી આપીએ. પણ કે જે મોઢે મેં પાન ચાવ્યા છે મોઢે કોલસા ના ખવાય. શીજમાં શું આપતો ખબર છે? એક વેદ કંતાન તું આવેલું પ્રસંગ ખબર છે ને? ભગવાન સ્વામિનારાયણ બધા પરમહંસોને પ્રકરણ આપેલું, કંતાન આપવું. કંતાન હવા હાથ કંતાન આપે સવાર, એટલે એટલું કઈ કંતાન આપતા હતા. અને બ્રહ્માંડ સ્વામી શરીર જાડું. એમાં પેલા ઈશ્વર સ્વામી આવ્યા હતા ને, ઈશ્વર મૂર્તિ સ્વામી ઘણા દર્શન કર્યા છે એટલા મોટા. તો કે મહારાજ આમ કંતાન હાંકડું પડે છે, પણ કે મારે કે તો શરીર ટૂંકું કરો, શરીર પાતળું કરો, પણ એક દિવસમાં કઈ થોડું છોડી નખાય છે, થોડું નાનું પડે. એ પણ કે હું કરું કંતાન તો આટલું જ મળશે, પણ મારા શરીર પૂરું ઢંકાતું નથી. એ ગમે તે કરો નહીં મળે. એક વેત કંતાનો ટેરીકોટનું કાપડ નહોતું માગ્યું, ટેરીકોટનું કાપડ નહોતું માગ્યું ભાઈ, ખાદીનું કાપડ નહોતું માગ્યું, અમારે જ્યાં ધોતિયા ગાતરિયા નહોતા માગ્યા, કંતાન. અને કેવા બ્રહ્માંડ સ્વામી જયારે સોને મઢાવવા તૈયાર હોય, કેટલી અઢળક સમજ. એ વખતે અત્યારના ભાવ પ્રમાણે બ્રહ્માંડ સ્વામી પાસે 5 કરોડ રૂપિયાની મિલકત હતી, અને એટલું બધું છોડીને જયારે સાધુ થયા હોય, અને મહારાજ એક વેદ કંતાન વધુ નહોતા આપતા. અને એ વખતે બ્રહ્માંડ સ્વામી જોવા માંડ્યા કે મહારાજ બધી 4 મળે જોવા માંડ્યા. મહારાજ કે બ્રહ્માંડ સ્વામી હું જોવો છો? મહારાજ નખ જેટલી પૃથ્વીમાં બીજો ભગવાન નથી તમારા સિવાય, નહીં તો તમને છોડીને જતો રહે. નખ જેટલી પૃથ્વીમાં તમારા સિવાય મને બીજો કોઈ ભગવાન દેખાતો નથી આજે, નથી મહારાજ હું તમને છોડીને જતો રહે. અને મહારાજ ઉભા થઈને ભેટી પડે કે વાહ બ્રહ્માનંદ વાન. પછી આપ્યું કંતાન. કહેવાનું શું છે કે આવા પરમહંસોને મારા જતા આવેલા છે. તો શ્રીજી મહારાજ કહે છે પરમહંસો હરિભક્તો તમે મને સમજો છો તો ખરા. જો મને સમજતા ન હોત તો મારી આજ્ઞામાં તમે પાડ્યા ન હોત. લોકો ધન ધામ કુટુંબ કબીલા સર્વસ્વ શ્રીજી મહારાજ અર્પણ કરી દીધેલું. દાદા ખાચાના દરબાર મહારાજ 28 વર્ષ રહ્યા. તમારા ઘેરે જો પ્રમુખ સમાજ 1 મહિનો રોકાય શું થાય?
અઠવાડિયે બાપા અમારે ત્યાં આવે અઠવાડિયું પણ એક વર્ષ રોકાય તો શું થાય? નોકરી ધંધા ક્યારે કરવા? ઘેરથી જાય તો કઈક થાય ને એમ. અને એમાં સ્વામી આરામ અઠવાડિયું ઓફિસમાં જઈ આવીએ એમ. દાદા ખાતર તો ધામમાં નાખીને બેઠા હતા. જ્યાં મહારાજ આવે એટલે બધા સંતો ત્યાં આવે, સંતોને જમાડવાના, હરિભક્તોને જમાડવાના. હવે 500 2000 સંતો ગમે ત્યારે અચાનક આવે ને એને જમાડવાના. દાદાના દરબાર જોજો, આટલો નાના નાના રૂમો છે અને એની અંદર આટલો ભેડો બેઠો. એટલે 28 વર્ષ સુધી દાદા ખાચર લાડુબા જીવભાઈ મહારાજનો ભેડો બેઠો છે. તમે જોજો, આપણે અઠવાડિયે તમારી જાન આવે, તમારી દીકરીની 100 માણસો રહે ને શું થાય? 100 જ માણસો તમારા ફ્લેટમાં આવે, તમારી દીકરીની જાન અઠવાડિયું રોકાય તો શું થાય? જાવ ને હવે જાય તેવું પૂરો. હવે તો એક દિવસ થઈ ગયો. પેલા તો રાતે રોકાતા હતા, હવે કે ના હવે નહીં, હવે જાઓ તમે બધ લગ્ન કરી નીકળો અહીંથી, ભાગો, 2 કલાકમાં કાર્યક્રમ પૂરો. હવે એને 28 વર્ષ જ્યાં શ્રીજી મહારાજ રહ્યા હશે, કેટલો ભેડો બેઠો હશે, કેટલી આજ્ઞા પાડી હશે. હરિભક્તોએ ભાઈ નાના મોટાએ કેટલું મહારાજને સમર્પણ કર્યું હશે. એ શ્રીજી મહારાજને ભગવાન જાણ્યા વગર ન થાય. તો ભગવાન મહારાજ કે તમે મને ભગવાન તો જાણો છો, પણ હું શબ્દ વાપરું છું પરિપૂર્ણ સમજતા નથી. મને કોઈ કૃષ્ણ જેવા જાણે, કોઈ રામ જેવા જાણે છે. શ્રીજી મહારાજને સમજાવવું છે કે અનંત અવતારનો અવતારી છું, સર્વોપરી ભગવાન છું. તો આપણે આગળના થોડાક પ્રસંગો જોઈ ગયેલા કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી 28 વર્ષે મહારાજને સર્વોપરી બને. અને એ લોકોએ જ્યાં સુધી એના મગજમાં સેટ ન થાય ત્યાં સુધી એ આંધળું કઈ માની નથી લીધું. ભાઈઓ, અંધશ્રદ્ધાથી નથી માને. તમે મુક્તાનંદ સ્વામીનું જીવન જોજો, બ્રહ્માનંદ સ્વામીનું જીવન જોજો, નિત્યાનંદ સ્વામીનું જીવન જોજો, વાંચજો. ક્યારેક ભગવાન સ્વામિનારાયણ ગ્રંથો પુસ્તકો લાઇબ્રેરીમાં છે, અહીંયા હશે બુક સ્ટોલમાં. કોઈ લોકોએ અંધશ્રદ્ધાથી સ્વીકાર્યું જ નથી. આ સંપ્રદાય અંધશ્રદ્ધાનો છે જ નહીં. અંધશ્રદ્ધાથી કોઈ સ્વીકાર્યું નથી. બધા ઘેટા નથી ભેગા થયા. 28 વર્ષ સુધી મુક્તાનંદ સ્વામી મહારાજને અમે ટક્કર જેલી છે કે મહારાજ હું તમને ભગવાન તો જાણું, પણ સર્વોપરી ભગવાન તરીકે ના સ્વીકારી શકું. કારણ કે કોઈ શાસ્ત્રમાં વાત લખી નથી તમે સર્વોપરી ભગવાન છો. અને 28 વર્ષ સુધી મહારાજને વાતો કરી છે, ચમત્કાર બતાવ્યા છે, સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. અને 28 વર્ષ પછી જયારે મુક્તાનંદ સ્વામીને લાગ્યું અને પછી ઊંઘ ગઈ. પિયા પાયો તો ફીર ક્યાં સોના. હવે ઊંઘ ગઈ ભાઈઓ. હવે માયરે મને પુરુષોત્તમ વરે પાયો. પછી તેના જે કીર્તન મુક્તાનંદ સ્વામીના એ કેફના તમે કીર્તનો જોજો તો એક ટક્કર જેલી જયારે એના મગજમાં ફિટ થયું, એની બુદ્ધિમાં સેટ થયું અને શાસ્ત્રનો વિરોધ જયારે એમ લાગ્યો હવે કોઈ શાસ્ત્રનો વિરોધ નથી, ત્યારે શ્રીજીમાને સર્વોપરી તરીકે સ્વીકાર્યા છે. તો એ મહારાજને સમજાવવાનું એ છે. આખા વચનામૃતમાં એક જ વાત છેલ્લે કરવાના છે, આપણે છેલ્લે દિવસે જોવાના છીએ. એક જ વાક્ય અત્યારે બધી પૂર્વ ભૂમિકા જ બાંધી રહ્યા છે, આપણું જમીનનું ખેડાણ ખેડી રહ્યા છે. એને એક જ બી વાવવું છે કે હું સર્વોપરી સર્વ અવતારનો અવતારી, સર્વ કારણનો કારણ, અક્ષરધામનો અધિપતિ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે મૂર્તિ છે એ જ હું પ્રત્યક્ષ મહારાજ છું. બસ તમારો ઈષ્ટદેવ એ હું છું. મને એક સર્વોપરી ભગવાન તરીકે એક સ્વીકારવાની વાત છે. એ જ્યાં સુધી નહીં સમજો, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, મહારાજે કહ્યું કે મને રામ જેવા જાણશો તો વૈકુંઠમાં જશો, કૃષ્ણ એવા જાણશો તો ગોલોકમાં જશો, તમે જેવા જાણશો ધામમાં જશો, પણ મને સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષરધામનો અધિપતિ જો મને તમે જાણશો તો જ મારા અક્ષરધામ આવશો, બાકી મારા અક્ષરધામ નહીં આવો. તો એ વાત આપણી કસર ટાળવા માટે શ્રીજી મહારાજ વાત કરી રહ્યા છે કે તમે આ સ્વરૂપ જેમ સમજશો, જેમ શું સમજવાનું છે એની વાતો આગળ આવતી જશે આવતા દિવસોમાં. હવે મહારાજ આગળ પોતે વાત કરી રહ્યા છે. અને જે એકરસત્ય જે છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ, એને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. અહીં સુધી મહારાજે વાત કરી કે અમારા તેજને વિશે જે ભગવાન દેખાય છે એ તેજ એ આત્મા છે, અને આત્માના વિશે પુરુષોત્તમ નારાયણ જે છે એ ભગવાન છે. તો આત્માનું તત્વ એ પુરુષોત્તમ નારાયણ છે. જેમ દૂધનું તત્વ ઘી કહેવાય, દૂધનો સાર ઘી કહેવાય. ઘી અને દૂધ એ જુદી વસ્તુ છે. એમ આપણે આત્માની અંદર પરમાત્મા, ઘણા બોલે છે કે આત્મા શું પરમાત્મા, બોલે બીજોનો સોહમ સોહમ કોહમ કોહમ કર્યા કરે, તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. એ આત્મા બ્રહ્મરૂપ છે, આત્મારૂપ છે. પરંતુ આત્માની અંદર પુરુષોત્તમ નારાયણ બેઠા છે. આત્મા કોઈ કાળ ભગવાન થઈ શકતો નથી. શ્રીજી મહારાજે વાત કરી છે કાર્યનું 8મું વચનામૃત, કાર્યનું 10મું વચનામૃત, લોયાનું 4થું વચનામૃત, લોયાનું 13મું વચનામૃત, મધ્યનું 67મું વચનામૃત, સારંગપુરનું 17મું વચનામૃત, અંત્યનું 38મું વચનામૃત, અંત્યનું 39મું વચનામૃત. આટલા વચનામૃતમાં ભગવાન સ્વામીને કહ્યું કે તમે બહુ થાવ તો અક્ષર જેવા થાવ, અક્ષર મુક્ત થાવ. પણ ભગવાન આપણી ફિલોસોફીમાં કોઈ ભગવાન થઈ શકે એવું છે જ નહીં. અને હકીકતમાં જીવની શું તાકાત છે ભગવાન થાય? હવે એનો વાળ બનાવી શકે એમ નથી ને ભગવાન થવા નીકળ્યો છે. કઢી બનાવતા તો આવડતી નથી, હું ભગવાન છું. કઢી તો હરખી બનાવો. હું આપણે લાગે કે હું ભગવાન છું. કોઈ ભગવાન થાય એમ નથી. ભગવાન એક અને એક માત્ર છે, કોઈ ભગવાન છે જ નહીં. ભગવાન એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને જુદા જુદા સ્વરૂપ પૃથ્વી પર અનેક રૂપે આવે છે. પરંતુ આપણે થઈએ તો ભગવાનના ભક્ત થઈએ, ભગવાનના દાસ થઈએ, અક્ષર મુક્ત થઈએ, માહિતી પર થઈએ. પણ કોઈ જીવ ભક્ત
ક્યારે ભગવાન થઈ શકતો નથી. એ ભગવાન થવાનો અધિકાર કોઈને છે નહીં. આ કોઈ એનું કોઈ ટ્રાન્સફોર્મેશન થઈ જતું નથી કે જીવમાંથી ભગવાન થઈ જાય, પણ જીવ માયિક ભાવ નીકળી જાય, માયિક ભાવ નીકળી જાય અને નિર્દોષ થઈ જાય, દિવ્ય થઈ જાય, ભગવાનનો દાસ થઈ, ભગવાનના ભક્ત થઈ અને ભગવાનના ધામની અંદર ભગવાનના દર્શનરૂપ સેવા કર્યા કરે છે. પરંતુ મહારાજ અહીં સમજાવે છે કે આત્મા જે તેજ છે આત્મા છે અને આત્માના વિશે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. હવે એ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર અવતાર લે છે. હવે જોજો ધીરે ધીરે પેલા મહારાજે શું વાત કરી કે પોતાની એક જીવન મુક્તની સ્થિતિ છે, પોતામાં કોઈ સ્વભાવ દોષો નથી, એ એને સમજાયું. બીજું એ સમજાયું કે આવી સ્થિતિનું કારણ આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર છે, એટલે આત્મામાં રહેલા ભગવાન છે. હવે આપણા દરેકના આત્મા ભગવાન રહેલા છે. પ્રમુખ સ્વામીમાં જે શ્રીજી મહારાજ છે એ શ્રીજીમાં તમારામાં છે, કાગડા કૂતરા ગધેડા બુનમાં મચ્છરના પણ એ જીવ છે, એ જ ભગવાન છે. આ માઇકના અણુ અણુમાં એ જ પુરુષોત્તમ નારાયણ છે. જે પુરુષોત્તમ નારાયણ પ્રમુખ સ્વામીમાં છે એ જ પુરુષોત્તમ નારાયણ મારામાં તમારામાં બધામાં છે. પરંતુ આપણામાં માયાનું આવરણ છે. માયાનું આવરણ છે એટલે આપણામાં રહેલા ભગવાન આપણે દેખાતા નથી. શ્રીજી મહારાજને દેખાય છે, પ્રમુખ સ્વામી તો દેખાય છે, કારણ કે માયાનું આવરણ નથી. જેમ તમે ઠાકોરજીના દર્શન કરવા આવો તો આરતી પહેલા ઠાકોરજીનો પડદો બંધ હોય અથવા તો બારણું બંધ હોય. આરતી શરૂ થાય એટલે પૂજારી બારણું ખોલે છે. પૂજારી બારણું ખોલે છે કે નવી મૂર્તિ પધરાવે છે? શું કરે પૂજારીનું કર્તવ્ય? શું? બારણું ખોલવાનું. એ બારણું ખોલે અથવા તો પડદો ખોલે, અંદર તો ભગવાન બિરાજમાન જ છે. એ પડદાને લીધે અથવા તો એ બારણું બંધ હતું એને લીધે આપણને ભગવાન દેખાતા નહોતા. એ પડદો ખુલી ગયો એટલે ભગવાન દેખાય છે. એમ આપણામાં ભગવાન છે જ. ભગવાન કે બહારથી નાખવાના નથી. જેમ તમે ચામાં ખાંડ નાખો એમ ચામાં ખાંડ બહારથી નાખો છો, એમ આપણા આત્મામાં કઈ ભગવાન બહારથી લઈને નાખવાના નથી. દરેકના આત્મામાં ભગવાન છે, પણ માયાનું આવરણ છે એને લીધે આપણે દેખાતા નથી. તો માયાનું આવરણ તોડવા માટે પ્રગટ ભગવાનની જરૂરિયાત છે. માયાનું આવરણ તોડવા માટે, માયાનો પડદો ખસેડવા માટે, જેમ પૂજારી પ્રગટ હોય તો પ્રગટ પૂજારી એ માયાનો પડદો દૂર કરી દે, બારણું બંધ હોય તો ખુલ્લું કરી દે, તો ભગવાન અંદર બિરાજમાન છે. આપણને ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે. તો એવી રીતે જે આપણે આત્મામાં ભગવાન તો બિરાજમાન જ છે. તમે જે ભગવાન માનતો એ ભગવાન તમારા આત્મામાં છે, પણ એને ખોલવા માટે એને દેખાતા નથી. આપણે આંખો મીંચી તો અંધારું દેખાય, તમારા ઘરનું બાથરૂમ દેખાય. તમે જો આંખો મીંચો જી, તમારા ઘરનું બાથરૂમ દેખાશે, નળ દેખાશે, ટીવી દેખાશે, તમારો દીકરો દેખાશે, તમે આઈસ્ક્રીમમાં પેલો, તમારા ફ્રીજમાં પેલો શ્રીખંડ પડ્યો છે એ દેખાશે. આંખો મીચો એ દેખાશે. જોજો ઘણા ખિસ્સામાં ગુટકા હશે એ દેખાશે. આંખો મીચો, આંખો મીચો. હા, અંધારું જ દેખાય છે. આપણને ભગવાન તો દેખાતા નથી. કેમ દેખાતા નથી? કારણ કે માયાનું આવરણ છે. એ માયાનું આવરણ કોણ દૂર કરે? આપણો હાળો, આપણા મામા, આપણી મામી, આપણા કાકા, આપણે કાકી, તમારા ડ્રાઈવર, તમારા નોકર, ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, બુશ. કોણ માયાનું આવરણ કોણ દૂર કરે? એ માયાનું આવરણ દૂર કરવા માટે ભગવાન પ્રગટની જરૂરિયાત છે. એટલે ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે. તો હવે મહારાજ જે આત્મામાં રહેલા ભગવાન છે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે એ વાત કરી રહ્યા છે કે ભગવાન પૃથ્વી ઉપર આવે છે અને તે જ ભગવાન જે આત્મામાં પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ જ ભગવાન. હવે સાંભળજો. અને તે જ ભગવાન રામકૃષ્ણ અદગ રૂપે કરીને પોતાની ઈચ્છા એ કરીને જીવના કલ્યાણાર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. ભગવાન પ્રગટ થાય છે પોતાની ઈચ્છા કરીને. આપણા દબાણથી ન આવે કઈ ભગવાન. તમારા દબાણથી રાષ્ટ્રપતિ કદાચ આવે ગુજરાતમાં, પણ આપણે આખી દુનિયામાં કે ને ભગવાન આવે તો ભગવાન નો આવે. ભગવાન ઈચ્છા કરીને આવે છે. શાના માટે આવે છે? નોકરી કરવા માટે નહીં, ધંધો કરવા માટે નહીં, બિઝનેસ માટે નહીં, હીરા ઘસવા માટે નહીં, કરોડપતિ થવા માટે નહીં, પોતાની જન્મજયંતિ ઉજવવા માટે નહીં, વ્યક્તિ પૂજા કરાવવા માટે નહીં. એ આવે છે આપણા કલ્યાણ માટે આવે છે. શ્રીજી મહારાજે કહ્યું કે હું આવું છું ભગવાન પૃથ્વી પર કલ્યાણ માટે. જે અને પછી કહ્યું એ યોગ્ય યોગ્ય પ્રગટ થયા છે. કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું કે યદા યદા એ ધર્મ સગલા નિર્ભવતે ભારત અભ્યુત્થાનમાં ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. યુગ યુગની અંદર ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. રામ ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા, પરશુરામ ભગવાન આવ્યા, વામન ભગવાન આવ્યા. તો જુદા જુદા જે જેવું કાર્ય હતું તમને ઋષિ ભગવાન આવ્યા. તો જુદા જુદા સમયે જુદું જુદું કાર્ય કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. પણ જીવનના કલ્યાણ માટે ગમે તેમ કરીને કંઈક જીવનું કંઈક હિત થાય, જીવો અસુરોમાંથી મુક્તો થાય, આસુરી ભાવમાંથી મુક્ત થાય, એ હેતુથી ભગવાન પૃથ્વી પર આવે છે. તો ભગવાન કલ્યાણ માટે આવે છે એવી વાત વચરામૃતમાં તો બહુ જગ્યાએ કરી છે. પ્રથમનું 54મું વચરામૃત છે, પ્રથમ 61, પ્રથમ 63, પ્રથમ 64, પ્રથમ 71, 72, 73, 78, સારંગપુર 5મું 6, આ મધ્યનું 13મું, વર્તાનું 12મું, ઘણા બધા વચરામૃતની અંદર ભગવાન સ્વામિને કહ્યું કે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે
એ જીવોના કલ્યાણ માટે આવે છે. હવે કલ્યાણ માટે જ આવ્યા છે તો કલ્યાણની વાત કરવાનો અધિકાર એને છે. કલ્યાણ કેવી, જ્યારે કલ્યાણ કરવા માટે જ આવ્યા હોય તો જીવનનું કલ્યાણ કેવી રીતે થાય એટલે નહીં ખબર હોય. જે કલ્યાણ કરવા માટે જ આવ્યા હોય, દાખલા તરીકે ડૉક્ટર તમને હાજો કરવા માટે જ આવ્યા હોય તમારા ઘરે, તો એને કયા રોગની કઈ દવા છે એને ખબર ના હોય. એ આપણે હાજો કરવા માટે સ્પેશિયલ જો આવ્યા હોય, તમે ફોન કરીને બોલાવ્યા હોય તો તાવની કઈ દવા છે, માથાના દુખાવાની કઈ દવા છે એને ખબર ના હોય. તો ભગવાન કહે છે કલ્યાણનો માર્ગ પોતે બતાવે છે. શ્રીજી મહારાજે કહ્યું, અને એ જ ભગવાન રામકૃષ્ણાદે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને યુગ યુગના વિશે પ્રગટ થાય છે. એ આપણે આપણી રીતે નથી આવતા. આપણને કોઈ ધક્કો મારે જા પૃથ્વી પર, આપણી ઈચ્છાથી ના, બાકી આપણી ઈચ્છા હોય તો આપણે કરોડપતિ ત્યાં જ જન્મ લઈએ, ઝૂંપડામાં જન્મ લઈએ. આપણે તો અબજોપતિને ત્યાં જન્મ લઈએ, બ્રાહ્મણ ત્યાં જન્મ લઈએ, અને હું તો રાષ્ટ્રપતિને ત્યાં જ જન્મ લઉં. જ્યારે એક ધારાસભ્યને ત્યાં જન્મ લો ને તો એ સુખ્યા થઈ જાય. બોલો, ગુજરાતના એક ધારાસભ્યને તરીકે જન્મ લો ને સુખ્યા 17 પેઢી તરી જાય. 17 પેઢી તરી જાય. તો આપણે તો ગરીબ રહી, આપણે આંધળા જન્મીએ. જો હું મારી રીતે જન્મો તો બોબડો જીભ પકડાય છે પકડવા આવે જ ન દે, મારે ચશ્મા જ ન આવવા દે. હું એટલું બધું જોઈ શકું, અહીંથી અમેરિકા પણ જોઈ શકતી એવી આંખ ન બનાવું. જો હું મારી રીતે જ આવ્યો હતો તો કોને દુઃખી થવું છે, કોને અપંગ રહેવું છે, કોને આંધળા જન્મવું છે, કોને બેરા તમે જન્મવું છે, બધાને હારા જન્મવું છે, કોને કાળા તરીકે જવું. હું કાળો મેષ જેવો હોય, ભેંસ જેવો, એવું કોઈની ઈચ્છા હોય છે હું કાળો જન્મું? એમ બધાને સારા જ જન્મવું છે. એટલે આપણી ઈચ્છાથી આપણે નથી આવતા. આપણને ધક્કો મારનાર આપણું પ્રારબ્ધ છે, આપણા કર્મો છે, ને આપણા કર્મો પ્રમાણે આપણું પ્રારબ્ધ ભગવાન નિર્માણ કરે છે. એટલે ગરીબ તવંગર ત્યાં ગમે તે આફ્રિકામાં જંગલમાં અહીંયા ગાય ભેંસ કાગડો કૂતરો ગધેડો ભૂંડ તરીકે આપણે જન્મ લેવું જ પડે. ના હું ભૂંડ ન લઉં તો થવું જ પડે. પરંતુ ભારત દેશનો રાષ્ટ્રપતિ હોય તો આવતો જન્મે ભૂંડ પણ હો, કરોડપતિ હોય અબજોપતિ હોય, આવતો જન્મે ભિખારી પણ હો. આમાં તો કર્મનો કાયદો છે, એમાં કોઈ છટકી શકે એમ નથી, કોઈ કરતા કોઈ છટકી શકે એમ નથી. એ પાપ ઢાંક્યું નહીં રહી છાનું કોર કે ચોકમાં, અંતે પોકારી ઉઠ્યા લોક કે પરલોકમાં. આ કર્મનો સિદ્ધાંત છે, ભય વગર છૂટકો જ નથી. તો આપણે આપણું કર્મનું ફળ ભોગવા માટે પૃથ્વી ઉપર 84 લાખ જાતની યોનિમાં આપણે જન્મ લઈએ છીએ, અથવા તો પ્રારબ્ધ પ્રમાણે આપણે સ્વર્ગમાં જઈએ છીએ કે નરકમાં જઈએ છીએ. જે કંઈ જઈએ છીએ તે આપણે આપણી ઈચ્છાથી નથી આવતા. ભગવાન સ્વતંત્રપણે આવે છે. ભગવાનને કોઈ પ્રારબ્ધ નથી. ભગવાને પોતાના કોઈ કર્મ ભોગવા માટે નથી આવતા. એ તો અનંત જીવોનું કંઈક રક્ષા કરવા માટે, અસુરોનો નાશ માટે, પોતાના ભક્તોની રક્ષા કરવા માટે, સદ્ધર્મનું સ્થાપન કરવા માટે, પોતાના પ્રેમી ભક્તોને સુખ આપવા માટે ભગવાન સ્વામિનારાયણ કાર્યના 5મા વચનામૃતમાં વિશેષતા વાત કરી છે કે ભગવાન તો અક્ષરધામમાં રહ્યા થકે કલ્યાણ કરી શકે, પણ વસ્તુ તો આ પૃથ્વી પર આવે છે પોતાના પ્રેમી ભક્તોને સુખ આપવા માટે, કે જેથી કરીને ભક્તોને મનુષ્ય રૂપે ભગવાન જો મળે તો એની સાથે જેમ ગોપીઓ ભગવાનનો લાભ લીધો, જેમ શબરીબાઈ કે હનુમાને ભગવાન રામનો જેમ પ્રત્યક્ષપણે લાભ લીધો, એમ ભગવાન સ્વામિનારાયણ સંતો ભાઈ નાના મોટા હરિભક્તોએ એ ભગવાન સ્વામિનારાયણનો લાભ લીધો. આજે જો પ્રમુખ સાહેબ મહારાજ છે તો આજે હજારો હરિભક્તોની જે ભક્તિ હિલોળે ચડે છે. કેમ? એ પ્રત્યક્ષ છે. એટલે પ્રત્યક્ષની એક અનુભૂતિ છે કે આજે જે ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે, જે ભગવાન અણુમાં છે, એ જ ભગવાન પ્રમુખ સ્વામીમાં સાક્ષાત છે. એ સાક્ષાત અનુભૂતિ છે. એટલે આજે હજારો લાખો ભાઈ નાના મોટાને એક સ્વામીના દર્શન માટે જે દોડાદોડી પડાપડી થાય છે. એમ તો એક્ટર આવે ને તોય દોડાદોડી કરે, સચિન તેંડુલકર આવે તોય દોડાદોડી કરે, પણ એની કોઈ દંડવત ન કરે, એની કોઈ માળા ન પહેરવે, કેમ ન કરે, એની આજ્ઞા ન પાળે. આજે પ્રમુખ સાહેબ મહારાજ માટે આદિવાસીના ઝૂંપડાથી માંડીને લાખો લોકો સમર્પણ કરવા માટે તૈયાર થાય છે, પોતાનું જીવન બદલવા માટે તૈયાર થાય છે. કારણ કે એમાં એક જુદું આકર્ષણ છે, એક જુદી શક્તિ છે કે ભગવાન આ પૃથ્વી પર આવે છે તો પોતાના પ્રેમી ભક્તોને હેત કરીને, સુખ આપીને, અને ધીરે જેમ એમ મમ્મી હોય બાળકને ધીરે આગળ વધારે, ધવરાવે, રમાડે, ખવડાવે, પીવરાવે, માંદો પડે તો દવાઈ આપે, તોફાન કરે તો થપ્પડે મારે, પણ ધીરે કરતા એને મોટો કરીને આગળ વધારે. એમ ભગવાન એ આપણે રમાડે, જમાડે, ખવડાવે, પીવરાવે, ભૂલ થાય તો થપ્પડે મારે, અને ઠપકારે ખરે દંડી કોઈ મારે, મારા દ્વારા બીજા દ્વારા, પણ એ આપણને ધીરે એ આપણને આગળ વધારે. એ ભગવાનનો સંકલ્પ છે. તો શ્રીજી મહારાજ હવે કહે છે કે ભગવાન પૃથ્વી પર જયારે પ્રગટ થાય છે ત્યારે એ અનંત જીવના કલ્યાણ માટે આવે છે, પણ એનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ જુદું છે. આપણે વાસનાને લીધે આવીએ છીએ, એટલે આપણામાં વાસના પડેલી છે. ભગવાન વાસનાને લીધે નથી આવતા, એ કર્મ ભોગવા માટે નથી આવતા. એ કર્મના શાસ્તા છે, કર્મના નિયંતા છે, એ કર્મ અધ્યક્ષ છે, કર્મ ફળ પ્રદાતા છે. એની ઈચ્છાથી અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે. અનંત જીવ ઈશ્વરનું કર્મનું ફળ એ આપે છે. એ સ્વતંત્ર ભલે આપણા જેવા લાગે છે, પણ આપણા જેવા નથી. એ જગતના નિયંતા છે. એ જગતના નિયંતા પણ હોવા છતાં એક સામાન્ય આપણા જેવા થઈને આ પૃથ્વી ઉપર આવે છે તો જ આપણને સુખ આવે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. બસ આ સમજાવવું છે.
આપણા જેવા જ થઈને આવે. પ્રશ્ન એ છે કે જીવ ભગવાનના ધામમાં જઈ શકે એવું નથી. કારણ કે આપણે ચંદ્ર ઉપર જઈ શકતા નથી. અરે અમેરિકામાં જવાતું નથી ને, અમેરિકામાં જવાતું નથી તો ચંદ્ર ઉપર કેમનું જવાય? અને ચંદ્ર પર જવાતું નથી ભગવાનના ધામમાં કેવી રીતે જવાય? એટલે આપણી પાત્રતા જ નથી, યોગ્યતા નથી. દુનિયાના કોઈ વૈજ્ઞાનિક એવું રોકેટ બનાવ્યું નથી કે અક્ષરધામમાં તમને સીધે ડાયરેક્ટ લઈ જાય. અને કદાચ લઈ જાય તો પણ ત્યાં તો બાઉન્ડ્રી ટાઈટ સિક્યુરિટી છે, હેઠું પાડશે ફટ દઈને હેઠળ. એટલે અક્ષરધામમાં જવા માટે આપણી કોઈ પાત્રતા નથી. અને અણુઓમાં રહેલા ભગવાન દેખાતા નથી. અણુઓમાં ભગવાન છે પણ દેખાતા ક્યાં નથી. તમારે ઘાસ હોય, ઘાસમાં દૂધ હોય કે નહીં? ઘાસના અણુમાં દૂધ હોય, પણ આપણા હારા જમાઈ આવ્યો હોય ને એને ઘાસ ન મુકાય, થાળીમાં મુકાય. એટલે આ દૂધ ખા, આમાં દૂધ તો છે જ ને. હવે દીકરી પાછો આપી જાય, તમારે જમાઈને તમે ટ્રાય કરજો. જમાઈ આવે ને એને થાળીમાં ઘાસ મૂકજો, એટલે કેમ ઘાસ કે આમાં દૂધ છે ને, અપાય દૂધ? હે, દીકરી આપી જાય પાછી, અપમાન કરે. આ અપમાન છે, છતાં એમાં દૂધ છે કે નહીં? ઘણા કે ભગવાન તો અણુમાં છે, અણુમાં છે, પણ તને ક્યાં દેખાય છે? દૂધમાં, ઘાસમાં તો દૂધ છે, ચાલો એ વાત તમને નહીં સમજાય, પણ દૂધમાં ઘી છે કે નહીં? એ તો છે જ ને. પણ લાડુ બનાવવા માટે સીધું દૂધ ન હાલે કઈ. એ દૂધનું દહીં, દહીંનું માખણ, માખણનું ઘી બનાવવું પડે. ઘી પ્રત્યક્ષ મળે ને એમાંથી લાડુ બને. એમ પ્રત્યક્ષ ભગવાન જરૂર પડે. અણુમાં તો છે જ. આપણી ક્યાં પાત્રતા છે ભાઈ? આંખથી ક્યાં દેખાય છે અણુમાં ભગવાન? કયા ભગવાન થાળ ધરાવો? કયા ભગવાન તમે હાર પહેરાવો? કઈ પ્રત્યક્ષ તો જરૂર પડે કે નહીં? તો ભગવાન આ લોકમાં આવે છે મનુષ્ય જેવા, પણ પ્રોબ્લેમ શું થઈ ગયો કે આપણે જેવા માની લીધા. ભગવાન આ પૃથ્વી પર આવ્યા પણ આપણે જોયા ને, કારણ કે આપણા જેવી જ બે આંખો. જયારે શ્રી કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન કે શ્રીજીમાં ઘોડિયામાં હશે ત્યારે ઘોડિયું નહીં બગાડ્યું હોય એને પોતે લઘુ પેશાબ કે ઝાડા નહીં કર્યા હોય? આપણા જેવા જ હોય ને. તો એ ભગવાન હોય તો આપણા જેવા જ હોય, આપણા જેવા જ હોય. પણ એ સ્વરૂપ જુદું છે. આ લોકમાં મનુષ્ય દેહ ધારણ કરે છે તો મનુષ્ય દેહની બધી મર્યાદા સ્વીકારે, બધી જ મર્યાદા સ્વીકારે. આપણે જેમ નાનામાંથી મોટા થાય એમ ભગવાન નાનામાંથી મોટા થાય, પણ એ સચ્ચિદાનંદમય છે. એ આખું સ્વરૂપ જ જુદું છે. આપણે સમજાવું લાગતું નથી. જેમ આ વાયર છે અને દુકાનમાં નવો વાયર પડ્યો તો ઉપરથી વાયર સરખો લાગે. હું નાના કરતા દુકાનમાં વાયર સારો લાગે, પણ એમાં કરંટ નથી, આમાં કરંટ છે. આ રીતના લીધે એલોજન પંખા ચાલે છે, વાયર ભલે જૂનો હોય. એમ આ લોકમાં બે વાયર તો લાગે છે પણ બે જુદા છે. એક છોકરાને પૂછ્યું તાર પપ્પા ક્યાં ગયા? કે સ્કૂલમાં. કે કેમ સ્કૂલમાં? અત્યારે ભણવા ગયા છે કે ના ભણાવવા ગયા? બે જાય છે સ્કૂલમાં, બાપ દીકરો બે સ્કૂલમાં જાય, પણ એ બે જવાનો હેતુ એક જ છે. એક ભણવા જાય છે અને એક ભણાવવા જાય છે. બાપ દીકરો બે હોસ્પિટલમાં જતા હોય, પણ બાપ ડોક્ટર તરીકે બીજાને હાજો કરવા જતા હોય અને દીકરો હાજો માંદો હોય હાજો થવા જતો હોય. બે જાય છે, બે જણા નદીમાં આમ હાથ પગ હલાવતા હોય, પણ એકબીજાને ડૂબતા ને તારવા માટે હાથ પગ હલાવે છે. પેલો ડૂબે છે બિચારો, એ આમાં ગભરાઈ ગયો છે, હાથ પગ હલાવે છે. તો બે હાથ પગ હલાવતા તો બે દેખાય છે, પણ એક ડૂબતાને તારવા માટે હાથ પગ હલાવે છે અને એક ડૂબે છે બચવા માટે હાથ પગ હલાવે છે. એક ભણવા માટે સ્કૂલમાં જાય છે, એક ભણાવવા માટે સ્કૂલમાં જાય છે. એક હાજો થવા માટે હોસ્પિટલમાં જાય છે અને બીજો હાજો કરવા માટે હોસ્પિટલમાં જાય છે. એમ આપણે પૃથ્વી ઉપર જન્મ્યા છે, એ હાજા થવા માટે જન્મ્યા છે. ભગવાન પૃથ્વી ઉપર આવે છે આપણે સાજા કરવા માટે આવે છે. આપણે પૃથ્વી ઉપર જન્મ્યા છીએ, આ બ્રહ્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા ભણવા માટે આવ્યા છીએ. ભગવાન આપણને ભણાવવા માટે આવ્યા છે. આપણે આ સંસારમાં ડૂબીએ છીએ, આપણે તરવા માટે આમ હાથ પગ હલાવીએ છીએ, મંદિરે જઈએ છીએ, કંઠી પહેરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, હાથ પગ હલાવીએ છીએ તરવા માટે. ભગવાન પૃથ્વી પર આવે છે પણ એને હાથ પગ તો હલાવવા જ પડે, પણ એ તારવા માટે આવે છે. એક બેને એનો બેનો હેતુ જ જુદો છે. બેને આખો એનો પ્રવૃત્તિ એક સરખી દેખાય છે. હું મંદિરે જાઉં છું, પ્રમુખ સ્વામી મંદિરે જાય છે, હું પૂજા કરું, સ્વામી પૂજા કરે, પણ બેનો હેતુ જુદો છે. હું સ્વભાવ ટાળવા માટે, રાજી કરવા માટે કરવું છે. એ આપણને પ્રેરણા મળે એટલા માટે કરે છે. એને બહુ જરૂર નથી હોતી ભગવાનના પૃથ્વી ઉપર આવીને. ભગવાન રામ હોય એને તમે ગુરુના આશ્રમમાં જવાનું શું જરૂર? ભગવાન શ્રી કૃષ્ણ પણ શાંતિપની આશ્રમમાં ગયા, એને કઈ જવાની જરૂરિયાત નથી. ભગવાને તો બધું શીખેલા જ હોય. પણ આ લોકમાં આપણને શીખવાડ્યું કે આ લોકમાં મનુષ્ય ગુરુ પાસે જવું જોઈએ. કૃષ્ણ ભગવાન એ શાંતિપની ઋષિમાં શીખવા ગયા, તો એને હું શીખવાનું જરૂર જો ભગવાન હોય તો? રામ ભગવાને ગુરુ વશિષ્ઠ અને ગુરુ કર્યા, તો ગુરુ કરવાનું શું જરૂર પડે ભગવાન હોય તો? પણ એ આપણને સમજાવે છે કે ભગવાન હોય એ પણ જો ગુરુ કરતા હોય તો આપણે તો ગુરુ કરવા જ પડે. શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીને ગુરુ કર્યા, રામાનંદ સ્વામી કે દીક્ષા લીધી, મહારાજ પોતે ભગવાન હતા અને ગુરુ પાસે જવાની જરૂર શું છે? પણ આ લોકમાં આપણને સમજાવે છે કે ગુરુને કરવા જરૂરી છે. જેમ દાખલા તરીકે કોઈ શિક્ષક હોય એ બોલે એક છોકરાને બોલાવે, તો આને આવડતું નથી એટલે બોલે શિક્ષક? શિક્ષક પોતે ગોખવા માટે બોલે છે
કે ગોખાવા માટે બોલે છે? હે, ક ને કાય ની ક, તો આજે બોલે છે ને કે ક ને કાય ની ક, તો એ જે બોલે છે ક ને કાય ની, પણ તારે તો કાંઈક છે, પણ એ જે બોલાવે છે ક ને કાય ની ક, શું કામે? એ છોકરાને ઘોટાવા માટે. બોર્ડમાં જો આમ ઘોટા, આમ તો આમ 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 આમ, પછી આમ, આને ક કહેવાય. તો એને ક આવડતો નથી એટલે નોટિસ બોર્ડમાં ક કરે છે, શીખવાડવા માટે. એમ ભગવાન પૂજા કરે છે આપણને શીખવાડવા માટે, ભગવાન મંદિરમાં જાય છે આપણને શીખવાડવા માટે, ભગવાન તપ કરે છે આપણને શીખવા માટે. એને તપની જરૂરિયાત નથી, પૂજાની જરૂરિયાત જ નથી, પણ એ આપણને શીખવા માટે કરે છે. ને આપણે છે ને આપણે જેવા જ માની લીધા કે જો એ મંદિરમાં જાય છે આપણે જેમ વાસના હશે ને એને હશે. મહારાજ લખ્યું છે વચરામૃતમાં, શ્રીજી મહારાજે પ્રથમ 63મું વચરામૃત અને વરતાલ 11મા વચરામૃતમાં આ વાત કહી કે મોટા મોટા વિદ્વાનો હોય, પંડિતો હોય, કથાકારો હોય, શાસ્ત્રના જાણનારા હોય, એને ભગવાન કેમ ઓળખાતા નથી? કારણ કે એ પોતાનું સમજે છે મારામાં કામ વાસના છે એટલે આ ભગવાનમાં કામ વાસના હશે. પોતાની તુલના કરી દે છે. જેમ અમુક લોકો લખે છે ને કે બ્રહ્મચર્ય પાડી જ ન શકે. તું નથી પાડી શકતો, બીજા કોઈ નહીં પાડી શકતા હોય, કે ભગવાનમાં ન હોય. કારણ કે લોકમાં તો એવું દાખે ને કે ભગવાન રામના પત્ની હતા, 2 દીકરા હતા, ભગવાન કૃષ્ણના દીકરા હતા. એટલે આપણને લાગે આપણે જેમ દીકરા થાય છે વાસના લીધે એમ એને દીકરા થતા હશે. ભાઈ તત્વ જુદું છે. ભગવાન રામને વાસના નહોતી ભલે દીકરા હોય, ભગવાન કૃષ્ણને વાસના નહોતી ભલે દીકરા હોય, એ દિવ્ય સ્વરૂપ છે. આપણે ખાતા હોય ને પ્રમુખ સ્વામી ખાતા હોય તો લાગે કે આપણે વાસ્તવમાં એને વાત. આપણે જે મર્સિડ ગાડીમાં ફરીએ અને પ્રમુખ સ્વામી મર્સિડ ગાડીમાં ફરે છે, પણ એને આસક્તિ નથી. પણ બહાર તો હરખું દેખાય ને કે સ્વામી જલસા કરે છે, મર્સિડ ગાડીમાં ફરે છે, સાધુ મર્સિડ ગાડી બેવાનું શું જરૂરિયાત છે? આપણને આ વાત તુકાવવું છે બસ. પણ મૂળ કારણ શું છે કે આપણું પ્રતિબિંબ આ ભગવાનમાં જોઈએ છે. આપણું પ્રતિબિંબ, આપણા સ્વભાવ, આપણા દોષો, આપણી વાસના અને આપણી તુલના જેમાં કરી હું આવો છું તો એ એવા હશે, મને માની ઈચ્છા છે એને માની ઈચ્છા હશે. પણ એટલા માટે ભગવાન સ્વામી સમજાવવા માંગે છે કે ભગવાન આ પૃથ્વી પર આવે છે મનુષ્ય જેવા છે છતાં મનુષ્ય નથી, છતાં મનુષ્ય નથી. એ અક્ષરધામના પતિ છે, એ દિવ્ય છે, એ સચ્ચિદાનમય છે, એ માયા પર છે, એ ગુણાતીત છે. એ આપણને સમજાવવા